ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર નંબર 25 તમે નોટ ડાઉન કરી લીધું હશે. આપણે છેલ્લે સાપેક્ષ વેગની થિયરી ભણી ચૂક્યા હતા છોકરાઓ, મેઇનલી 1D ની અંદર. તમને હું સાપેક્ષ વેગની અંદર આજે જે આપણે આગળ વધીએ છીએ એમાં આપણે છોકરાઓ ગતિના સમીકરણો લખવાના છે. ગતિના સમીકરણો લખાવતા હવે જો ઓલરેડી આપણે આવું શીખ્યા હતા કે હું VAB કહું તો છોકરાઓ આને બોલાય કેમ? પહેલા હોય એનો વેગ હોય, બીજું હોય એની સાપેક્ષે હોય. એટલે VAB તો બોલવાનું એમ એનો વેગ B ની સાપેક્ષે અથવા B ની સાપેક્ષે એનો વેગ, જે બોલતા હોય. બાલાસિનોર ફટાફટ ગોઠવાઓ. તો આને મારે લખાય VA માઇનસ VB. જનરલી આપણે જે સમજ્યા હતા એ રિલેટિવ મોશન 1D માં જ સમજ્યા હતા. તમારે 2D માં આવશે. મેઇન્સ એડવાન્સમાં તો 2D માં જોરશોરથી આવશે. એટલે અત્યારથી જ વેક્ટરની સાથે સાથે હેબિટ રાખવાની. પછી માની લો હું આમ કહું છોકરાઓ AXY, તો આ એટલે પ્રવેગ. જો સાપેક્ષ સ્થાનનું જ સમયની સાપેક્ષે વિકલન કરીને સાપેક્ષ વેગ લખ્યું અને સાપેક્ષ વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીને આપણે સાપેક્ષ પ્રવેગ લખ્યું. તો એવું નહીં આવે કે સાપેક્ષ સ્થાન આવે ને સાપેક્ષ વેગ ન આવે. જો તમે સ્થાનની અંદર રિલેટિવ સાપેક્ષવાદનો યુઝ કરતા હો તો વેગ બી સાપેક્ષ આવશે અને પ્રવેગ બી સાપેક્ષ આવશે. તો AXY લખું તો આનો મિનિંગ એ ક્લિયર થવાનો છે કે x નો પ્રવેગ y ની સાપેક્ષે, એટલે y અવલોકનકાર છે અને x કોઈ પદાર્થ છે. અહીંયા આપણે લખી શકીએ AX માઇનસ A. મેં તમને કીધું હતું કે જ્યારે આપણે સદિશ સ્વરૂપે બાદબાકી કરવાનું આવે ત્યારે ખરેખર તમારે કરવાનો સરવાળો. ખરેખર આને આમ લખવાનું આવશે ત્યારે VA વેક્ટર પ્લસ ઓફ માઇનસ VB વેક્ટર. પછી છોકરાઓ બીજું એક ડિસ્કશન જે મેં તમને જનરલ લખાયું હતું, ક્યારે બી તમને આમ આવે ને કે V પદાર્થનું અવલોકનકારની સાપેક્ષે, પદાર્થનું અવલોકનકારની સાપેક્ષે, તો હંમેશા સાપેક્ષ વેગ માટે તમારે પદાર્થના વેગમાંથી અવલોકનકારનો વેગ બાદ કરવાનો. આ આપણો કોર કોન્સેપ્ટ. આ જ વસ્તુ સાપેક્ષ સ્થાન માટે કામ લાગતી હતી, સાપેક્ષ વેગ માટે કામ લાગતી હતી, સાપેક્ષ પ્રવેગ માટે કામ લાગતી હતી કે અવલોકનકારને બાદ કરવાનો. સ્થાન કયો તો સ્થાન, વેગ કયો તો વેગ અને પ્રવેગ કયો તો પ્રવેગ. હવે ગતિના સમીકરણોમાં હું અહીંયા હેડિંગ આપું છોકરાઓ કે આપણે ડિસ્કશન કરીએ છીએ કે ભાઈ તમારો સાપેક્ષ પ્રવેગ અચળ હોય ત્યારે. સાપેક્ષ પ્રવેગ અચળ હોય, પ્રવેગ નહીં છોકરાઓ, સાપેક્ષ પ્રવેગ અચળ હોય. તો પ્રવેગ અચળ હોય ત્યારે જે સમીકરણો છે એ બધા જ અહીંયા એપ્લિકેબલ થઈ ગયા. ચાલો, P બરાબર સમીકરણ આપણી પાસે શું હતું? V0 પ્લસ A ઇન્ટુ T. પછી બીજું શું હતું છોકરાઓ? P બરાબર V0 ઇન્ટુ T પ્લસ હાફ A ઇન્ટુ T સ્ક્વેર. અને ત્રીજું હતું V² માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AT. સર આ જગ્યા શું કામ મૂકતા ગયા? મેં તમને હેડિંગમાં એ આપ્યું છું કે આ ક્યારની વાત કરીએ છીએ જ્યારે સાપેક્ષ પ્રવેગ અચળ હોય. તો છોકરા હું પ્રવેગ સાપેક્ષ લેતો હોઉં તો મારે પ્રારંભિક વેગી છોકરાઓ સાપેક્ષ જ લેવો પડે અને મારે અંતિમ વેગ બી છોકરાઓ સાપેક્ષ જ લેવો પડે. નો ડાઉટ આપણે આ બધા સમીકરણો છેલ્લા લેક્ચરમાં જોઈ જ ગયા હતા. અહીંયા છોકરા હું આ સમીકરણ સાપેક્ષ પ્રવેગ અચળ લઈને કરું છું તો પ્રવેગ સાપેક્ષ લઉં છું તો છોકરાઓ પ્રારંભિક વેગ બી સાપેક્ષ જ હોય અને છોકરાઓ સ્થાનાંતર બી સાપેક્ષ જ હોય. કારણ કે તમે સાપેક્ષ પ્રવેગ લીધો હોય તો સાપેક્ષ વેગના વિકલનથી જ આવ્યું હોય અને સાપેક્ષ વેગ સાપેક્ષ સ્થાનાંતર કે સ્થાનના વિકલનથી જ આવ્યું. અગેન તમે પ્રવેગ સાપેક્ષ લ્યો છો તો તમારે છોકરાઓ સ્થાન બી સાપેક્ષ લેવાનું, યા સ્થાનાંતર, અંતિમ વેગ બી સાપેક્ષ આવે અને પ્રારંભિક વેગ બી સાપેક્ષ આવે. આ ક્લેરિટી તમારી અંદર બનેલી હોવી. હવે જે લેશું એ સાપેક્ષ મુજબ વાત કરશું. ત્યારબાદ હવે આપણે તમને હું એક બે નાના નાના એક્ઝામ્પલ બી આપી દઉં. ટૂંકમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, બટ પ્રવેગ સાપેક્ષ હોય
તો સ્થાન અને વેગ એ બી સાપેક્ષ લેશું. એક નોટ આપણે જોઈ લઈએ છોકરા કે હું તમને અમુક અમુક કેસ કહી દઉં, બરાબર શાંતિથી સમજજો. માની લો તમારી પાસે આવી એક લિફ્ટ છે છોકરાઓ, લિફ્ટના જ બધા કેસ તમને સમજાવી દઉં છું. એક આપણી પાસે આવી રીતની લિફ્ટ લઈએ છીએ અને અત્યારે હું તમને એમ કહી રહ્યો છું કે આ લિફ્ટ છોકરાઓ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે, લિફ્ટ એ જેટલા અચળ પ્રવેગથી ઉપર જાય. અહીંયા કોઈ એક પર્સન ઉભો છે આવી રીતનો, અહીંયા આપણે એવું કહીએ છીએ કે એક પર્સન ઉભો છે. ટીપ ક્યાં ગઈ? ઓકે, સેટિંગ બદલી નાખ્યું છે છોકરાઓ. કલર પેન નથી જોતી, કલર ઓકે ચલો. તો અહીંયા એક લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે અચળ પ્રવેગથી, અને એક પર્સન અહીંયા ઉભો છે આવી રીતના, એક પર્સન, અને એના હેન્ડમાં બોલ છે. એ બોલને ઉપર તરફ યુ જેટલા વેગથી ફેંકે છે, તો બોલ ઉપર જવાનો 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 અને નીચે આવવાનો. આ કેસ આપણે કર્યો હતો, મેં તમને છેલ્લા લેક્ચરમાં યાદ કરો, આપણી લિફ્ટની સપાટીથી 1.5 મીટર ઉપરેથી એક પદાર્થને નીચે મૂક્યો હતો અને બે રીતે કરાયું હતું. બહારથી ગ્રાઉન્ડ પરથી જોયું હતું અને અંદરથી જોયું હતું. બે રીતે હું સમાન જવાબ લાવ્યો હતો. હવે અહીંથી ઉપર જાય છે તો અહીંયા તમને બે વસ્તુ પૂછે આ કેસની અંદર. એક તો છોકરાઓ અહીંયા તમને હું એમ પૂછું કે એનો ઉડ્ડયન સમય કેટલો અથવા ઉપર તરફ પહોંચવા માટે લાગતો સમય કેટલો. તો ઉડ્ડયન સમય પૂછી લો, ટાઈમ ઓફ ફ્લાઇટ. તો તમારે સમજી લેવાનું છોકરાઓ કે અહીંયા તમને ફોર્મ્યુલા ખબર જ છે કે 2u/g. બટ અહીંયા ધ્યાન રાખવાનું તમારે આ ઇક્વેશનમાં કે લિફ્ટ માંથી મેં ફેંક્યો છે, લિફ્ટ ઉપર તરફ જાય છે, મારે અવલોકન લિફ્ટમાંથી જ લેવું છે. તો 2u ની આવે છોકરાઓ, u સાપેક્ષ આવશે. અને છોકરાઓ નીચે છેદમાં તે એ નહીં આવે, એ સાપેક્ષ આવશે. અને એ સાપેક્ષમાં જોવાનું કે જેવો તમે છોડી દીધો છોકરાઓ, માની લો યુ સાપેક્ષની અંદર આપણે ગયા તો 2u સાપેક્ષ ઓકે, એ આજે હું તમને એક ટેક્સ એક્સરસાઇઝમાં કરાવી જ દેવાનો છું. બટ એ સાપેક્ષમાં જોવું પડે કે છોકરાઓ અહીંથી ઉપર વયો ગયું તો એના ઉપર ગુરુત્વ પ્રવેગ g નીચે તરફ હોય, ગુરુત્વ પ્રવેગ g નીચે તરફ હશે. અને બીજી વાત કે આ જે છે સાપેક્ષ, એટલે અહીંયા હું બે વસ્તુની વાત કરી દઉં. સાપેક્ષમાં તમને અહીંયા ઓર ક્લેરિટી આપું છોકરાઓ. માની લો મેં અહીંથી એક પથ્થરને ફેંક્યો છે, કોઈનને ફેંક્યો છે. આપણે એક કોઈન લઈ લઈએ કે આ છોકરાઓ એક કોઈન છે. ચલો આ જે છે એ સિક્કો છે, સિક્કો, એને આપણે કોઈન કહેશું. તો કોઈન માટેનો ઉડ્ડયન સમય જોઈએ તો 2u/ છોકરાઓ એ. હું સાપેક્ષથી કહીશ કારણ કે હું તમને લિફ્ટની અંદરથી જ અવલોકન લેવાનું કહી રહ્યો છું. તો તમે અહીંયા સમજી લેવાનું કે 2u સાપેક્ષ કોનો છોકરાઓ? કોઈનનો લિફ્ટની સાપેક્ષે પ્રારંભિક વેગ. પ્રવેગમાં કોઈનનો લિફ્ટની સાપેક્ષે પ્રારંભિક પ્રવેગ. 2ucl નો મતલબ તમને ખબર જ છે, uc માઇનસ છોકરાઓ ul. હવે અહીંયા સાહેબ શું કરશું આપણે ઉડ્ડયન સમય? તો 2ucl હું એઝ ઇટ ઇઝ. સાહેબ આપણે કામ કરીએ, કોઈનનો લિફ્ટની સાપેક્ષે પ્રવેગ જોતો તો તમને આટલું ખબર પડે ને, કોઈનનો લિફ્ટની સાપેક્ષે લેવો હોય તો કોઈનના પ્રવેગમાંથી લિફ્ટનો પ્રવેગ બાદ કરવાનો. આ આપણે ભણી ગયા છે. હવે તમને મેં કીધું હતું ઉપર તરફ હોય તો પ્લસ લેવાનું, નીચે તરફ હોય તો માઇનસ લેવાનું. કોઈનનો પ્રવેગ કેટલો છે છોકરાઓ? g. ઓકે ભાઈ, મારે કોઈનનો પ્રવેગ g નીચે તરફ. ઓકે, તો g નીચે તરફ છે તો કોઈનના પ્રવેગની જગ્યાએ હું માઇનસ g. તમે લખતા નહીં હજી. અને લિફ્ટનો પ્રવેગ ઉપર તરફ છે તો માઇનસ એ. અચ્છા, હું માઇનસ તે કોમન કાઢી લઉં તો છોકરાઓ શું આવવાનું? g પ્લસ એ. આપણને ખબર છે નેટ પ્રવેગ નીચે છે. માની લો અહીંયા હું આ વાતને આમ લખું છું કે ભાઈ લિફ્ટનો પ્રવેગ કોઈનની સાપેક્ષે. કોઈન તો સિક્કો તો ક્યાં જવાનો છે છોકરાઓ? પહેલા ઉપર પછી નીચે. બે પ્રવેગ દેખાવા જોઈએ. કોઈન માટે મુક્ત પતનને એકોર્ડિંગ એનો ગુરુત્વ પ્રવેગ. તો તમે ઉપરથી ફેંક્યો હોય આમ 1.5 મીટર ઉપરથી ફેંક્યો હોય તો મુક્ત પતનને એકોર્ડિંગ g આવે. અહીંયા તે ઉપર ગયો, નીચે આવ્યો તો નીચે તરફ g આવે. એટલે કોઈનનો પ્રવેગ g છે અને લિફ્ટનો પ્રવેગ એ છે. એ મારે આમ લખાય પ્રવેગ કોઈનનો. તો શું થયો?
તો જોવો તો છો લિફ્ટનો પ્રવેગ એ ઉપર, ઉપર એટલે પ્લસ એ, માઇનસ કોઈનનો નીચે, નીચે એટલે માઇનસ એ પ્લસ. તો તમે અહીંયા આમ કરી નાખો, યુ સીએલ લખો કે લિફ્ટનો કોઈનની સાપેક્ષે, લિફ્ટનો કોઈનની સાપેક્ષે, ખાલી અહીંયા જી પ્લસ એ કે પ્લસ, બીજું કાંઈ ફેર ન પડે. ટૂંકમાં તમને આવો કેસ આવે છોકરાઓ. અચ્છા સાહેબ યુસીએલ ની જગ્યાએ હું લખશું, તો લખ ને યુએલસી છે તો એલસી ની જગ્યાએ ત્યારે લખું તો આમ લખી એલ માઇનસ યુ. તું જ્યારે ફેંકે છો ત્યારે લિફ્ટનો પ્રવેગ અને ત્યારે તારા કોઈનનો પ્રવેગ એ લઈ લે, કામ પતી જશે. સોરી, લિફ્ટનો પ્રારંભિક વેગ અને કોઈનનો પ્રારંભિક. માની લો આ જ કેસની અંદર તમને મહત્તમ ઊંચાઈ પૂછે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર તમને ખબર જ છે, યુ સ્ક્વેર અપોન 2a. અહીંયા જી નહીં આવે છોકરાઓ, સાહેબ યુ સ્ક્વેર અપોન 2g, અહીંયા સાપેક્ષ આવશે. યુ તે છોકરાઓ રિલેટિવ આવશે, કોનો આવશે? લિફ્ટનું કોઈનની સાપેક્ષે. હવે કે લિફ્ટનો કોઈનની સાપેક્ષે યુ એલ સી હોલ સ્ક્વેર. સર હું એક્ઝામ્પલ કરાવું છું ને, આપણી ટેક્સ્ટ બુકમાં છે જ, હું છેલ્લે કરાવીશ જ, તમે ચિંતા ન કરતા. તો ખાલી તમને નોટ્સમાં એડ કરાવી. અને બીજી વાત છોકરાઓ યાદ કરો, થોડુંક મગજને તમે યુઝ કરો. છેલ્લે જ મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે બે પદાર્થ સમાન દિશામાં જતા હોય ને ત્યારે વેગની બાદબાકી કરી નાખવાની, અને વિરુદ્ધ દિશામાં જતા હોય ને ત્યારે વેગનો સરવાળો કરવાનો. સીધે સીધું મેં કીધું હતું. અહીંયા ઈ જ થયું. જોવો છોકરાઓ, જી નીચે એ ઉપર, સરવાળો થઈ ગયો ને સીધું જી પ્લસ. માની લો આના કેસની અંદર, આ કેસની અંદર માની લો હું તમને એમ કહી દઉં છું, અગેન આપણો સેકન્ડ કેસ લઈએ કે જેમાં લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે જાય છે. આપણે એમ કહી દઈએ અહીંયા લિફ્ટ એ જેટલા પ્રવેગથી આ લિફ્ટ છે. અગેન હવે હું એમ કહું છું કે ઈ નીચે તરફ આવે અને એમાં કોઈ એક માણસ ઊભો છે અને એ બોલને આમ અપવર્ડ થ્રો કરે છે, ઉપર જાય છે, નીચે આવે છે. હવે તમે વિચાર કરો, આ જી પર, સોરી છોકરાઓ, કોઈન પર જી તો ડાઉનવર્ડ જ હોવાનું, કોઈન પર જી ડાઉનવર્ડ, લિફ્ટનો પ્રવેગ એ ડાઉનવર્ડ. હવે અહીંયા તમને બે વસ્તુ પૂછી લે, ઉડ્ડયન સમય શું થાય, ઉડ્ડયન સમય પૂછે, અને છોકરાઓ મહત્તમ ઊંચાઈ પહોંચી લે તો અહીંયા ઉડ્ડયન સમય ટી ઇઝ ઇક્વલ ટુ, તમારી વાત તો આમ જ આવી જોઈએ કે યુ રિલેટિવ આવવું જોઈએ, એટલે લિફ્ટનો કોઈનની સાપેક્ષે અથવા કોઈનનો લિફ્ટની સાપેક્ષે, કાંઈ ફેર નહીં પડે. અહીંયા આમ. ચાલો હવે લિફ્ટનો કોઈનની સાપેક્ષે, લિફ્ટનો એ નીચે તરફ છે. અહીંયા હું ચેન્જ કરું છું, જુઓ છોકરાઓ આ વાતને, ACL યા ALC, લિફ્ટનો કોઈનની સાપેક્ષે, તો મારે કોઈનને સબટ્રેક્ટ કર્યો. લિફ્ટનો છોકરાઓ નીચે તરફ, માઇનસ, માઇનસ ઓફ છોકરાઓ, કોઈનનો નીચે તરફ, લિફ્ટે નીચે, ઉપર તરફ હું પ્લસ લઉં, નીચે તરફ હું માઇનસ લઉં. આપણને ખબર જ છે ધન હોય ઋણ હોય, તો જી બી નીચે છે તો માઇનસ જી. કોઈન તો છોકરાઓ ગુરુત્વ પ્રવેગથી જવાનું, લિફ્ટનો પોતાનો પ્રવેગ છે, કોઈનનો ગુરુત્વ પ્રવેગ છે, માઇનસ માઇનસ પ્લસ, જી માઇનસ એ થાય તો ડેફિનેટલી અહીંયા છોકરાઓ 2ULC અપોન જી માઇનસ એ. બહુ સમજાઈ જાય એવી વાત છે ને છોકરાઓ. જી નીચે ને એ નીચે, બે સમાન દિશામાં હોય તો બે ની બાદબાકી થઈ જાય. નહીં કહેતા પ્રવેગમાં, વેગમાં, સ્થાનમાં બે સમાન દિશામાં તો એ વેગની બાદબાકી, બે વિરુદ્ધ દિશામાં બેનો સરવાળો. અહીંયા જી બી નીચે છે, કોઈન ગુરુત્વ પ્રવેગથી જાય છે, લિફ્ટનો પોતાનો પ્રવેગ નીચે છે, કોઈનનો જી નીચે, લિફ્ટનો એ નીચે, બે સમાન દિશામાં તો પ્રવેગની બાદબાકી. હે સાહેબ આમાં એ મોટો હોય તો છોકરાઓ આ પથ્થર ઉપર જવાને બદલે, સોરી આમ ઉપર જઈને નીચે આવવાને બદલે તો લિફ્ટની છત આવવા પડે, તો એ 10 છે 12 હોય તોની વાત. આ તમને હું સમજાવું છું. તમારે ટૂંકમાં અહીંયા ખાલી એટલું સમજવાનું છે કે 2u/g માં u રિલેટિવ લેવાનું અને છોકરાઓ પ્રવેગ એ રિલેટિવ. બે સમાન દિશામાં બાદબાકી કરો, બે વિરુદ્ધ દિશામાં સરવાળો કરો. પૂરું. કાલ સવારે માની લ્યો આ જ કેસની અંદર કાલ સવારે તમને આમ કહેશે કે આ છોકરાઓ આવી રીતની લિફ્ટ છે અને અહીંયા કોઈ એક માણસ ઊભો છે અને ઈ એના હાથમાંથી સમક્ષિતિજ સાથે અહીંથી આવી રીતના સમક્ષિતિજ સાથે થીટા ખૂણે એક પથ્થરને પ્રક્ષિપ્ત ગતિ કરાવે છે, યુ જેટલા વેગથી સમક્ષિતિજ સાથે થીટા ખૂણે, અને આ લિફ્ટ પાછી એ જેટલા પ્રવેગથી બીજો કે. અહીંયા શું કરવાનું છે? અહીંયા મારે ઉડ્ડયન સમયનું સૂત્ર જોતું હોય, મહત્તમ ઊંચાઈનું સૂત્ર જોતું હોય, અવધિનું જોતું હોય, શું લખાય?
અહીંયા ઉડ્ડયન સમય તમને કે તો બધી વાત એ જ રહે છોકરાઓ. એક્સ દિશામાં 2u cos થીટા, સોરી u cos થીટા, વાય દિશામાં u sin થીટા. આનું સૂત્ર યાદ કરો, આપણે ભણ્યા હતા 2u sin થીટા બાય g. હવે g નો આવે ને, વાય દિશામાં તમે જોવા જાવ તો લિફ્ટનો પ્રવેગ એક્સ્ટ્રા આવી ગયો કે નહીં છોકરાઓ? આ સ્ટોન અહીંયા પહોંચે ત્યારે g નીચે હોય, એ ઉપર હોય, બે વિરુદ્ધ દિશામાં હોય તેનો સરવાળો કરના 2u sin થીટા upon g પ્લસ. માની લો મહત્તમ ઊંચાઈ જોતી, તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું હતું? તો કે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g. g નહીં થશે. માની લો અહીંયા પહોંચે છે ત્યારે સમક્ષિતિજ દિશામાં એનું અંતર કેટલું કાપ્યું, અવધિ કેટલી? અવધિ જોતું હોય તો u સ્ક્વેર sin 2 થીટા બાય g. g નહીં, g પ્લસ એ. હે સાહેબ g પ્લસ એ કેમ લાવ્યા? હવે કોમન સેન્સ કે છોકરાઓ આ સ્ટોન કે કોઈન જે હોય એના માટે g નીચે હોય ને લિફ્ટનો પોતાનો એ ઉપર, બે વિરુદ્ધ દિશામાં છે. બે વિરુદ્ધ દિશામાં હોય તમે કીધું તું સાપેક્ષ કરો ને ત્યારે બેનો સરવાળો કરો. માની લો આ તે લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે આવતી હોત તો જ્યાં જ્યાં g પ્લસ એ છે ત્યાં ત્યાં તમારે માઇનસ એ. પેલા ખબર પડી બધાને? પાક્કો? શું કરવાનું? એ રાજકોટ ગુરુકુળ બી મોડાસા, યસ બોલો. મોડાસા, ઓકે. હા, અહીંયા યુ તમારે રિલેટિવ લખી દેવાનું, પણ એ તો મેં તમને કીધું કે આ રિલેટિવ આવી જ જશે. રિલેટિવ લખો અથવા સાપેક્ષ લખો. ત્યાં તમારે શું કરવાનું સાહેબ? કેમ લખવાનું? માની લો લિફ્ટનો કોઈનની સાપેક્ષે હોય તો યુએલસી. માની લો કોઈનનો લિફ્ટની સાપેક્ષે હોય તો યુ. આવો આપણે ક્વેશ્ચન હમણાં કરશું જ, એટલે તમને એપ્લિકેશન કેમ થાય એની ઈવી આઈડિયા આવશે. ટૂંકમાં બધું જે પ્રક્ષેપ ગતિ છે એ આખી લિફ્ટમાંથી આપણે કરી શકીએ. હજી હું જે એડવાન્સ વાળાને કરાવવાનો છું પ્રક્ષિપ્ત ગતિ ઇન્ક્લાઇન પ્લેન પરથી, તો એ આખી પ્રક્ષિપ્ત ગતિ પાછી તમને લિફ્ટ ઉપર તરફ કે નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય તો એ માટે આવી શકે. હવે આપણે આજે મેં તમને એટલા માટે ભણાવ્યું છોકરાઓ કે થોડાક મારે તમને મોડ્યુલના સારા સારા ક્વેશ્ચન્સ, આપણે નીટ 2025 નો એક પીવાયક્યુ કરવાનો છે, બીજો એક ક્વેશ્ચન કરવાનો છે, નીટના ક્વેશ્ચન જેઈના 2 પીવાયક્યુ કરવાના છે. તો આજે મોડ્યુલ પૂરતું આપણે સીમિત રાખીએ. હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનું શરૂ. શું કહે છે ક્વેશ્ચનમાં? પહેલા એમ કે છે એક 120 મીટર લાંબી એક ટ્રેન પૂર્વથી પશ્ચિમ તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. વાવ. હલો, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હા ભાઈ, આપણે આગળના ક્લાસમાં લિફ્ટમાં જી નહીં લાગતો, લિફ્ટ ને જી નહીં લાગતો. લિફ્ટનો એ મેં ઉપર નો કહી દીધો દોસ્ત. નેટ ઉપર તરફ જતો હોય ને, ઉપર ફોર્સ વધારે લાગે, નીચે ફોર્સ ઓછું લાગે, તો પરિણામી ફોર્સ ઉપર જાય તો પરિણામી પ્રવેગ ઉપર તરફ આવે ને. તો જી ને અવગણવાનું. તો હું તને અવગણવાનું ન હોય મારા વાલા. તું લિફ્ટ કોઈ દી જોઈ? લિફ્ટમાં મોટર મૂકી હોય, ઉપર દોરડું લાગ્યું હોય, એ મોટર વડે બળ આપીને લિફ્ટને આપણે દોરડા વડે ઉપર ખેંચતા હોય. એટલે લિફ્ટ પર બે બળ હોય, એક નીચે ગુરુત્વાકર્ષી બળ, એક ઉપર તણાવ બળ આવે. તણાવ બળ આવશે જે દોરડામાં લાગે. તો અત્યારે સમજ, લિફ્ટ હોય ને એને મોટર વડે ઉપર ખેંચતા હોય, નીચે ગુરુત્વાકર્ષી બળ, આ એફ એટલે બળ, આ ગુરુત્વાકર્ષી બળ નીચે હોય, ઉપર આ મોટર વડે હોય. મોટર વડેનું બળ હું વધારી દઉં, પરિણામી બળ ઉપર જાય, પરિણામી બળ ઉપર જાય, પરિણામી પ્રવેગ ઉપર જાય. અવગણવાનું ન હોય. ખબર પડી હું કીધું? હવે અહીંયા આ છોકરાઓ એક આવી રીતની ટ્રેન છે, પીપ ચુક 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 કરતી જાય છે. એન્જિન છે. કેટલી લાંબી છે ભાઈ? તો કે 120 મીટર. લખી નાખો, 20 મીટર આવી રીતની લાંબી છે. 120 મીટર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. ઉભા રહ્યો, હવે એને અહીંયા આપણે આમ લખ્યું હતું, જવા દીધું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આમ જાય છે, પૂર્વથી પશ્ચિમ તરફ. 120 મીટર લાંબી છે.
અહીંયા છોકરાઓ આ સાઈડ પૂર્વ, આ સાઈડ પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ તરફ 5 મીટર પર સેકન્ડના 120 મીટર લાંબી એક ટ્રેન પૂર્વથી પશ્ચિમ તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. તો આ ટ્રેનનો વેગ આવી ગયો, વીટી, ટ્રેનનો વેગ 10 મીટર પર સેકન્ડ. એક પક્ષી પૂર્વ તરફ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉડતું ટ્રેનને ક્રોસ કરે છે. આવી રીતનું પક્ષી હું ડ્રો કરી નાખું છું. એક અહીંયા આવી રીતનું આમ પક્ષી છે, આમ છે, આવું એક પક્ષી છે. એ પક્ષી ક્યાંથી ક્યાં જાય છે છોકરાઓ? પૂર્વથી પક્ષી પૂર્વ તરફ, એટલે પશ્ચિમથી પૂર્વ તરફ. આ બાજુ પશ્ચિમ લઈએ, આ પૂર્વ. ટૂંકમાં આ તમારો પૂર્વ, આ પશ્ચિમ. પક્ષી જે છે એ પૂર્વ તરફ, એટલે બર્ડ હું કહી દઉં, 5 મીટર પર સેકન્ડના વેગથી ઉડતું ટ્રેનને ક્રોસ કરે છે. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે મારા વાલા. હું કીધું છે એ ટ્રેન ક્રોસ કરે છે. અહીંથી શરૂ કરી આખી ટ્રેનને ક્રોસ કરી દીધી. આ ટ્રેનને ક્રોસ કરવા માટે પક્ષીને લાગતો સમય કેટલો હશે? અચળ વેગ છે. પક્ષીને લાગતો સમય કેટલો હશે? એટલે પક્ષી એવું નથી ઈચ્છતું કે ફટાફટ ટ્રેન એને પાસ કરી નાખો એટલે મારી વેગ વધારી દઉં. એ અચળ વેગથી એવા એમ માંગે, વેગ અચળ છે. તો હવે શું કરવાનું કે સાહેબ, શું ખાલી આમ એવું છે કે ટ્રેન ઊભી છે ને પક્ષી પસાર થઈ જાય છે એવું છે? ના ના, ટ્રેન પશ્ચિમ તરફ ગતિ, પક્ષી પૂર્વ તરફ, બે ગતિ કરે છે. બેયના વેગ વિરુદ્ધ દિશામાં છે, તો વેગોનો સરવાળો થવાનો. પણ છતાંય તે તમારું અહીંયા સૂત્ર આવવું જોઈએ. મારે સમય જોઈએ છે. વેગ બરાબર અંતર છેદમાં સમય. તો છોકરાઓ અંતર એટલે હું ટી લખું અને વેગ એટલે વી લખું. હે સાહેબ, આપણે કોનો વેગ જોઈએ છે? કોણ કોને ક્રોસ કરે છે? બર્ડ ક્રોસ કરે છે કોને? ટ્રેનને. વી, વેલોસિટી ઓફ બર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન. પક્ષીનો ટ્રેનની સાપેક્ષે વેગ, બર્ડનો ટ્રેનની સાપેક્ષે. હવે હું ખાલી વેગમાં એવું આવું લખી નાખું ને સ્થાનમાં ન લખું એમ ન હાલે. એમ લખવું પડે. બસ દાખલો પતી ગયો. હવે છોકરાઓ આમાં છે ને, જો પછી હવે તમારે જેટલો મોટો, આપણે કઈ 3 માર્કમાં કઈ 2 માર્કમાં બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી ભણવું. એક વખત મેં તમને કીધું કે બર્ડ અને ટ્રેન બે ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય એટલે સીધો સરવાળો થાય, તમારે સીધું 15 લખી નાખ. અને બર્ડનો ટ્રેનની સાપેક્ષે સ્થાન કેટલું કાપ્યું? અચ્છા, કોને સ્થાન કાપ્યું? બર્ડે. કોની સાપેક્ષે? ટ્રેનની સાપેક્ષે. જેની સાપેક્ષે હોય એને સ્થિર લઈ લેવાનો. આવું મેં તમને કરો. આ ટ્રેન છે તો ઘડીકવાર સ્થિર લઈ લેવાનો, સ્થિર હોય નહીં. તો ટ્રેન સ્થિર છે તો ટ્રેનની સાપેક્ષે બર્ડ એને ક્રોસ કરવું હોય તો અહીંથી એન્ટર થયું અને એને ક્રોસ કરી દરમિયાન 15 28. હે સાહેબ, 15 કેમ આવ્યું? હવે તમારે પછી નાના છોકરાને જેમ બધું સાઈડમાં લખવું હોય તો મને કઈ વાંધો નથી. વીબી માઇનસ વીટી. વીબી કેટલો? 5. અચ્છા, હવે યાદ રાખજો, આ તો કોમન સેન્સ કે આ બાજુ ધન એક્સ હોય, આ બાજુ ઋણ એક્સ હોય. તો 5 ધન તરફ છે તો +5, માઇનસ ના માઇનસ. ટ્રેન છોકરાઓ ઋણ એક્સ માં જઈશ તો 10 નો લેવાય, -10 લેવાય, માઇનસ. સાહેબ, આ 120 મીટર કેમ આવ્યું? કહું તો છું, બર્ડે કેટલું સ્થાનાંતર થયું ટ્રેનની હિસાબે. ટ્રેનને ઊભી રાખી દે, ક્રોસ કરે તો બર્ડે 120 મીટર. પૂરો થઈ ગયો. બોલો, આમાં કોઈને કે ડાઉટ ભાઈ? બધાને રેડી? રાજકોટ ગુરુકુળ, પછી મોરબી, બાલાસિનોર, લુણાવાડા. હવે આની જેવા તમને મોડ્યુલમાં ઘણા બધા ક્વેશ્ચન આપ્યા, તમારે 1-2 ટ્રાય કરવાની, એમાં તમને ક્લેરિટી મળી જાય. આ એક એના જેવો છે, જો 140 મીટર લાંબી એક ટ્રેન પૂર્વથી પશ્ચિમ તરફ 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. એક પક્ષી પૂર્વ તરફ એટલા વેગથી ઉડતું ટ્રેન ક્રોસ કરે છે. પક્ષીને પસાર કરવા માટે લાગતો સમય. તો હોમવર્કમાં છે છોકરાઓ, હું ધારું તો આમાં લેક્ચર કાઢી આવું. સેમ એવો નીટ 1992 છે. તમે આવા ક્વેશ્ચન કરીને હેબિટ ડેવલપ કરી લેજો કે આવું પૂછાય તો શું કરવાનું. સેમ અગેન આ એવો ક્વેશ્ચન છે. અચ્છા, આ એક કરાવું છતાંય તેમ આમાં કઈ છે નહીં.
તમને પ્રેક્ટિસ પડે એટલે બીજું કાંઈ નહીં, કરાવાય નહીં આવા ક્વેશ્ચન, તોય હું કરાવું છું. બે ટ્રેન એકબીજાને 72 કિલોમીટર પર અવરની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી ક્રોસ કરે છે. બે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને ક્રોસ કરે છે. તો કોઈ પણ એક ટ્રેનનો બીજી ટ્રેનની સાપેક્ષે વેગનું મૂલ્ય કેટલું? પેલા બે વિરુદ્ધ દિશામાં જતા હોય બેનો સરવાળો થાય 72 + 72 144 કિલોમીટર. બરાબર? શું છે આની અંદર? બે વિરુદ્ધ દિશામાં જતો હોય સરવાળો અને સમાન દિશામાં જતો હોય બાદબાકી. હવે આને હું છે ને છોકરાઓ 10 મિનિટ હલાવી શકું. આમ બહુ સરસ એક ટ્રેન દોરું, આમ આ તો હું તોય ફાસ્ટ ડ્રો સમજાય? વાવ, સમજાય? ઓ વાવ. અને એ કહો અને બી કહો, પછી આમ લખું વી બી, એટલે શું કરવાનું? વી માઇનસ વીબી. એ પાછા બે જોક્સ કહું. વી કેટલો? 72 માઇનસ એ છોકરાઓ અને શું કરવાનું? માઇનસ 72. ભલો જવાબ આવી ગયો ને? હા, મજા આવી ગઈ? હા. તારા ડોહાવું કોઈ દી પૂછાતું જ નથી, એની મજા આવી તને? પણ હજી આપણું માઇન્ડસેટ એવું ન હોય ને, આપણે ખબર જ ન હોય શું કરવાનું શું ન કરવાનું. એક ઝાટકે બે વિરુદ્ધ દિશા, પૂરું. આમ ઝાટકે થવું જોઈએ કામ બકા. જો JEE 2019 નો કોઈ આ સરસ ક્વેશ્ચન છે. 60 મીટર લાંબી એક મુસાફર ટ્રેન, ઓહો જોવું પડશે હું તો આ 60 મીટર લાંબી એક મુસાફર ટ્રેન 80 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે. એક બીજી 120 મીટર લાંબી માલગાડી, માલગાડી એટલે એમાં બધી વસ્તુઓ ભરી હોય ઈ ગાડી. તું હસમાં જામનગર હાર્યા, હારો બેટો હારો, વસ્તુ ભરી હોય એ ગાડી હો ને? હા એમ. પાછો મનમાં મલકાય છે. જ્યારનો માલગાડી બોલ્યો ને ત્યારનો હસે છે, એટલે મારે એને સમજાવવું પડે ને એનો મતલબ શું છે. તો એક 30 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે. જ્યારે બંને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીની આગળ નીકળતા લાગતા સમયનો ગુણોત્તર. ટૂંકમાં આમ છે, એક આવી રીતની મુસાફરની ટ્રેન છે અને બીજું માલગાડી છે. મુસાફરની જે ટ્રેન છે એની લંબાઈ કેટલી છે? તો કે ભાઈ 60 મીટર, અને એ આમ ગમે એક દિશામાં દેખાડવી જ ખરી ને, 80 કિલોમીટર પર અવર. મુસાફરની ટ્રેનને હું એ કહી દઉં. અને બીજી માલગાડી છે, યુ નો માઇલ, એ 120 મીટર લાંબી છે, એને થોડીક આમ લાંબી દોરું. આ 120 મીટર આ લાંબી આ ટ્રેન પીપ ચુક 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 કરતી જાય છે. એ સાહેબ એ તો બે વિરુદ્ધ દિશામાં, એકવાર સમાન દિશામાં છે ને એકવાર વિરુદ્ધ દિશામાં છે, બે રીતે છે. 30 કિલોમીટર પર અવર ઝડપે ગતિ કરે. હવે એને મને શું પૂછ્યો છે? હવે જો આમાં શોર્ટકટમાં મને સોલ્વ કરતા આવડે. બંને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય પછી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીની આગળ નીકળતા સમયનો ગુણોત્તર. તો છોકરા એકવાર સમાન દિશામાં છે ને એકવાર વિરુદ્ધ દિશામાં છે ત્યારે મને બેના કેસની અંદર સમાન 1/T2 એનો ગુણોત્તર. તો બંને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય ત્યારે વેગ બરાબર અંતર છેદમાં સમય, તો સમય બરાબર અંતર છેદમાં હું વેગ લખું તો માની લો અહીંયા DAB લખી નાખું. બે સમાન દિશામાં જતો હોય ત્યારે મારે બેના વેગની બાદબાકી થાય, તો 80 - 30 એટલે 50 કિલોમીટર પર અવર આવશે. અને છોકરાઓ બે વિરુદ્ધ દિશામાં જતો હોય તેના વેગનો સરવાળો થાય. બે એકબીજાને ક્રોસ કરે છે ત્યારે ટોટલ સ્થાનાંતર બે કેસની અંદર DAB જ રહેવાનું. બી ને સ્થિર રાખી લો, માની લો માલગાડીને સ્થિર રાખી દો તો હંમેશા માલગાડીની રિસ્પેક્ટમાં એ જે છે એ જેટલું અંતર એની દિશામાં કાપશે એટલું જ અંતર એની વિરુદ્ધ દિશામાં ગતિ, એમાં કાંઈ ફેર નહીં પડે. 80 + 30 110 કિલોમીટર પર અવર. આ બે કેન્સલ થયા, કિલોમીટર પર અવર કિલોમીટર પર અવર ગયા. 11/5 દિલ્હી. કામ પૂરું. એ હતું જ નહીં.
હવે હાવ સાચું કહું ને, આવું ટ્રેનિંગ દોરવાની જરૂર નથી. તમારો જે જેઈ માટે તમે એપ્લાય કરતા હો નીટમાં, તમારે ખાલી એક જ સ્ટેપ લખવાનું થાય. સાહેબ બેમાં ડીએબી કેમ હરખા? બકા બે એક દિશામાં જતા હોય તોય ઓવરટેક કરવા માટે જે અંતર કાપવું હોય એ વિરુદ્ધ દિશામાં હોય. ટોટલ બે ટ્રેનની લંબાઈ જેટલું જ અંતર. અને એમાંય સાપેક્ષ સ્થાનાંતર લેવા જઈએ ત્યારે ગમે એકને સ્થિર લઈ લેવાનું. આવું આપણે ભણેલા છીએ. કામ પૂરું થઈ ગયું નહીં. ટોટલ બેમાં ડીએબી હરખું જ થવાનું છે. નેક્સ્ટ. અચ્છા, આ ક્વેશ્ચન બહુ સરસ છે. જો આવા ક્વેશ્ચનને તમે રિલેટિવથી કરો એટલે મોજ પડી જાય. એક બોલ એ ને V0 થી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એટલે જમીન ઉપર એક માણસ છે, ઈ આ એક બોલ એ ને V0 વેગથી ઉધ્વ દિશામાં ફેંકે છે. આ જ ક્ષણે બીજો એક બોલ બી ઊંચાઈ h પરથી મુક્ત પતન શરૂ કરે. મારા વાલા, શરૂ કરે એટલે એનો પ્રારંભિક વેગ 0. બીજો એક આવી રીતના h ઊંચાઈ પર કોઈ એક માણસ છે અને ઈ બોલ મુક્ત પતન શરૂ કરે. પતન એ બી બોલનો પ્રારંભિક વેગ 0. આ જ ક્ષણે સમય જ છે, બીજો એક બોલ બી ઊંચાઈ h પરથી મુક્ત પતન શરૂ કરે. તો ટી ક્ષણે બી ની સાપેક્ષે એ નો વેગ. આને આમ ગતિ શરૂ કરી અને આમ ગતિ. કોનો પૂછ્યો છે? વાંચીને સમજવાનું. કોનો પૂછ્યો છે? એ નો. એ સાહેબ પહેલા એ નથી લખ્યો પણ વાક્ય રચના નામ કીધી. ની સાપેક્ષે એ નો વેગ. જેનો વેગ હોય એ પહેલા આવે, એની સાપેક્ષે હોય પછી આવે. એટલે વી એ બી પૂછ્યો છે. હવે વીએબી મને અહીંયા જે પૂછ્યો છે છોકરાઓ, તો આની અંદર એ જી નીચે તરફ જ હશે અને ઉપર ફેંકશો ત્યારે જી નીચે તરફ જ હશે. એમાં કઈ ફેર નથી થવાનો. અહીં જી નીચે, અહીં જી નીચે. અચ્છા છોકરાઓ, આ ઉપર ફેંક્યો ને મુક્ત પતન કર્યું, થઈ તો અચળ પ્રવેગી ગતિ. તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ એપ્લાય કરી દઈએ. વી બરાબર V0 પ્લસ એટી. તો છોકરાઓ અહીંયા V0 માં તે V0 એ બી લખી નાખીએ. એમાંય છોકરાઓ પ્રવેગમાં એ બી લખી નાખીએ. ભણી ગયા? એમ નો હાલે કે તમે વેગ જ સાપેક્ષ લ્યો ને પ્રવેગ નો લ્યો. જે લ્યો એ સાપેક્ષ લઈ લ્યો. અને એ તો વીએબી પૂછ્યું. ચાલો પૂરો થઈ ગયો દાખલો જો ગણતા આવડે તો. V0 AB, હાલો V0 AB, એ નો ઉપર તરફ છે ને બી નો તો 0 જ છે. બે વિરુદ્ધ દિશામાં હોય તો એ ખાલી V0 છે. પ્લસ AAB, AAB એટલે તમારે સમજી જવાય એના પ્રવેગમાંથી બી નો પ્રવેગ મારે બાદ કરવાનો. આ એક સ્ટેપ મેં વધાર્યું. હાલો, એનો પ્રવેગ કેટલો? એનો પ્રવેગ કેટલો? તો કે એ પરે જી નીચે તરફ જ હોય. અહીંથી ઉપર બધું પ્લસ હોય, નીચે તરફ માઇનસ હોય. તો હું એની જગ્યાએ માઇનસ જી લખો. માઇનસ બી માટે, બી બોલ માટે ગુરુત્વ પ્રવેગ જી તો નીચે તરફ જ હોય ને. એ નીચે તરફ જ હોય. નીચે તરફ હોય તો માઇનસ જી માઇનસ માઇનસ પ્લસ છોકરા પ્લસ જી. 0 થઈ ગયું. પૂરું. V0 જવાબ એ અમદાવાદ. અને આય તમે કરો ને એ તમે ઠીક છે, બાકી સીધું સમજી લ્યો ને. બે માટે જી નીચે, બે માં જી નીચે હોય ટૂંકમાં આનો જી નીચે, નાનો જી નીચે, બે સમાન દિશામાં હોય પ્રવેગની બાદબાકી થઈ જાય. આનો જી આનો જી, જી માઇનસ જી 0. એટલે અહીંથી સમજાઈ જાય કે આ ટર્મ 0. તો ખાલી હવે આ ટર્મ રહ્યું. પ્રારંભમાં આની પાસે છે ને ઓલા પાસે નથી. V0 જવાબ. પૂરું. આ સ્ટેપે એકી ન કરવાના હોય, સીધો તમે જવાબ આપી શકો. રેડી? રેડી? પાક્કું ગો. હવે હું આ એના જેવો જ છે. પછી જો ટી બરાબર 2 સેકન્ડ ખાલી ઓલા ક્વેશ્ચન હતો ને એમાં ખાલી વેલ્યુ પુટ કરી અને આગળ વધી. હવે આ ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન 4 ઇમ્પોર્ટન્ટ અને મસ્ત. આ કોન્સેપ્ટને રિવાઇઝ કરવો હોય ને છોકરાઓ સાપેક્ષ વેગને, ત્યારે ઉદાહરણ 4 અને ચોક્કસ એટેમ્પ્ટ કરવાનું. બહુ સરસ ક્વેશ્ચન છે, સમજવા જેવું છે. બે સમાંતર રેલવે ટ્રેક, બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે છોકરો. એટલે બે સમાંતર રેલવે ટ્રેકની વાત થઈ. આવી રીતના હું બે રેલવે ટ્રેક લઈ સમાંતર. આમ
એક છોકરાઓ બે સમાંતર રેલવે ટ્રેક છે, એ ઉત્તર દક્ષિણ દિશામાં છે. છોકરાઓ હવે જનરલી આપણે શું કરતા હોય, તમે આને ઉત્તર કયો ને આને દક્ષિણ કયો, અથવા તમે આમે કહી શકો. તમે ઉત્તર દક્ષિણ કોને કયો નહીં મેટર કરી, એ લોકો એક્ઝામમાં કેવું પડે આપણે. મેં આને ઉત્તર દક્ષિણ કીધા, આ દક્ષિણ. તમે આમે કહી શકો કે એમ નહીં સાહેબ ઉત્તર દક્ષિણ એમનું, ખરેખર આપણે ઉપર ઉત્તર દક્ષિણ કહેતા હોય, નો પ્રોબ્લેમ. તમે આ બે સમાંતર પાટાઓને આમ દોરો, આને ઉત્તર આને દક્ષિણ કયો, એ તો તમે ગમે એ કહી શકો. એટલે તમારે એમાં ક્યાંય તમારા જવાબો બદલાઈ નહીં જાય, ચિંતા ન કરતા, એવું બધું નહીં ગૂંખવાનું. ગમે ને ઉત્તર દક્ષિણ અહીંયા કહી શકીએ અને ક્લેરિટી નથી આપી દે. મેં આને ઉત્તર અને દક્ષિણ. ચલો એ પહેલા એ ઓપ્શન શું કે છે જોઈએ. એની સાપેક્ષે બી નો વેગ. હાલો, એની સાપેક્ષે બી નો વેગ. પહેલા ઉપર એક લાઈન વાંચવાની રહી ગઈ છે. ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પર કલાકની ઝડપે. એટલે અહીંયા હું ટ્રેન એ લઈ લઉં. માની લો આ તમારી ટ્રેન એ છે, આ ટ્રેન એ છે, આ એ ટ્રેન આ દિશામાં, એટલે વી એ લખી નાખું. 54 કિલોમીટર પર અવર, એને મીટર પર સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણી નાખીએ તો 18 તેરી 54. છોકરાઓ 5 તેરી 15, 15 મીટર પર સેકન્ડના વેગથી એ ઉત્તર તરફ જાય. અને ટ્રેન બી, એટલે આ ટ્રેન બી, આવી રીતની ટ્રેન બી જે છે એ છોકરાઓ દક્ષિણ તરફ જાય છે. અને એ 90 કિલોમીટર પર કલાક 5/18 વડે ગુણી નાખો તો 18 પંચા 90, 55 25, 25 મીટર પર સેકન્ડ, એ દક્ષિણ તરફ. તો એ માં મને હવે એને પૂછ્યું છે એની સાપેક્ષે બી નો વેગ. એની સાપેક્ષે બી નો વેગ. ચાલો લખાય કેમ અને વેલ્યુ કઈ રીતના મૂકવાની, જવાબ કોણ આપશે? એની સાપેક્ષે બી નો વેગ. કોનો વેગ પૂછ્યો છે, કોની સાપેક્ષે છે એ જોવું જરા. ચાલો હવે આંગળી ઊંચી કરશું આપણે બોલવા માટે, જરાક તસદી લેશું. જે સેન્ટરમાંથી જ્યાંથી નહીં થાય ત્યાંથી તો મારે પહેલા પૂછવું પડશે, એટલે ઘણા ખોટા ખોટી કરશે તો એ પાછા પકડાઈ જશે. હલો તરસાલી વડોદરા, હાલો. એટલે પેલા લખું શું હું? ઓકે, પછી કરવાનું શું? વીબી લખીને શું કરવાનું? ઓકે, વેરી ગુડ. વીબી ની જગ્યાએ હું શું મૂકું? વીબી ની જગ્યાએ 25 પ્લસ 25 કે માઇનસ? ઓકે, માઇનસ. વી એ કેટલું મૂકું? -15. ઓકે, વેરી ગુડ. તો વીબી એ આવી ગયું 25 + 15, ધેટ મીન્સ 40 મીટર પર સેકન્ડ. એટલે કે બી નો વેગ એની સાપેક્ષે. આમે સમજી ગયા એવી વાત છે. જો હવે આ તો યાર આપણો આન્સર આવી ગયો, પહેલો ઓપ્શન પૂરો થઈ ગયો. પછી મારે બી તમને હવે સમજાવવું છે, બટ હું તમને ફીલ એ કરાવી દઉં. આનો મતલબ શું થાય? બી નો વેગ કોણ નક્કી કરે છે? એ. બી પોતે 1 સેકન્ડમાં 25 મીટર આગળ ગયો, એ પોતે 1 સેકન્ડમાં 15 મીટર આગળ ગયો. 1 સેકન્ડ પછી જોશે તો એ આમ 15 વિયો ગયો, બી આમ 25 વિયો ગયો. 1 સેકન્ડ પછી એને એમ લાગશે કે બી મારા કરતા આ દિશામાં 40 દૂર ગયો, પોતે 15 આગો ગયો, પેલું 25 આગો ગયો, ટોટલ 40 આગો ગયો. કઈ દિશામાં? દક્ષિણ તરફ. પ્લસ જ આવે, કારણ કે તમને ખબર જ છે દક્ષિણ તરફ હું પ્લસ લઈશ. ખબર જ છે કે આ દિશામાં આપણે પ્લસ લેતા હોય, આ દિશામાં આપણે માઇનસ લેતા. બસ પૂરું થઈ ગયું છોકરો. આપણો જવાબ આવી ગયો કે કઈ દિશામાં જતા લાગશે, તો કે દક્ષિણ તરફ, કારણ કે મને જવાબ પ્લસ મળ્યો, દક્ષિણ તરફ જતો લાગશે. ઓકે, હાલો હવે સાહેબ, હવે આપણે બી ઓપ્શન કરીએ બેટા. બી ની સાપેક્ષે જમીનનો વેગ, લે બોલો.
જમીનનો વેગ પૂછ્યો. કોઈ કે પ્રશ્ન જ ખોટો છે. આપણે એમ પ્રશ્ન નહીં ખોટો કહેવાનો. મેં તમને કાલે સમજાવ્યું તો આપણું લોજિક એ જ રહેશે. હલો, કોનો વેગ પૂછ્યો છે? તો કે જમીનનો. તો પહેલા જમીન આવે. જમીન એટલે ગ્રાઉન્ડ. પહેલા ગ્રાઉન્ડ લખો. કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે. તો બીજું બી લખવાનું. એ વાત તો એ જ રહી. જેનો વેગ પૂછ્યો એ પહેલા આવે, જેની સાપેક્ષે પૂછ્યું પછી આવે. તો હવે મારો કોન્સેપ્ટ શું કહે છે? વીજી માઇનસ વી લખવાનું. હે સાહેબ, તો હવે શું કરશું? બસ તો હવે મોજ કરીએ. સમજો એ મુજબ લખ એટલે જવાબ સીધો. ગ્રાઉન્ડ નો કેટલો સાહેબ? ગ્રાઉન્ડ જમીન તો સ્થિર જ હોવાની નહીં. 0 જ હોય. ઓકે, આપ્યો નથી. વીબી કેટલો? વીબી વીબી બી આર્યો બી 25 25 25 0 માઇનસ 25 માઇનસ 25 પૂરું. હે સાહેબ, આ માઇનસ કેમ થયું? જોઉં ને તમે. હવે આપણે આ તો ફિઝિક્સ થી આપણો જવાબ આવી ગયો. અને આપણે પ્રેક્ટિકલી ફીલ કરીએ. આપણે કોનો વેગ જોઈએ છીએ? તો કે આપણે વેગ જોઈએ છે બી નો, સોરી જી નો, ગ્રાઉન્ડ નો, જમીન નો. કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે. હવે જુઓ તો બી ટ્રેન માંથી હું આમ જાઉં છું. જોજો બરાબર સમજજો. આપણે કોનો વેગ નક્કી કરીએ છીએ? ગ્રાઉન્ડ નો, જમીન નો. ક્યાંથી? બી માંથી. આ રહી બી ટ્રેન. બી ટ્રેન દક્ષિણ તરફ જાય. હું આમ દક્ષિણ તરફ જતો તો મને જમીન ઉત્તર તરફ જતી દેખાવાની. મને જમીન પાછળ જતી દેખાવાની. પાછળ એટલે ઉત્તર અને ઉત્તર એટલે માઇનસ. રોંગ છે. કઈ વાંધો નહીં. પહેલા લોજિક થી વિચાર્યું, પછી પહેલા આપણે ફિઝિક્સના કોન્સેપ્ટ થી વિચાર્યું, પછી લોજિક થી સમજ્યું કે હું આમ જતા જમીન જોઉં, મને એમ લાગે જમીન વાયા જાય છે. તો આપણું કોર અન્ડરસ્ટેન્ડિંગ છે ખરેખર જમીન હલતી ને દેખાય તો એમ જ. નેક્સ્ટ સી. હવે આ બે સી અને ડી જોરદાર છે. આની ઉપર પીવાય ક્યુબી છે. ધ્યાનથી સમજજો. હવે સી, ટ્રેન એ ની છત પર ટ્રેન એ ની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પર કલાકની ઝડપથી દોડતા વાંદરાનો, એક વાંદરું ટ્રેનની છત ઉપર ચડી ગયું છે અને એ 18 કિલોમીટર પર કલાકની ઝડપથી દોડે છે. ક્યાં? તો કે ટ્રેન એ ની છત પર એની ગતિની વિરુદ્ધ દિશા. એ વાંદરાનો વેગ જમીન પર ઉભેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો? એટલે જમીન પર અહીંયા કદી વ્યક્તિ ઊભી છે. હું અલગ કલરથી જમીન પરની વ્યક્તિ દેખાડી દઉં. આ છોકરાઓ જમીન પરની વ્યક્તિ છે. જમીન પર વ્યક્તિ એને આપણે અવલોકન કરીએ. એટલે આપણે કોનો વેગ નક્કી કરવાનો છે એ જોવું પડે. તો કે કોનો વેગ નક્કી કરવો છે? તો કે વાંદરાનો. કોનો? વાંદરાનો. વાંદરો ક્યાં છે? તો કે ટ્રેન એ ઉપર. તો પેલા વાંદરો દો. પેલા હું વાંદરો દો. આવી રીતનો વાંદરો વાંદરો છે. મારા પેઇન્ટિંગ સામે કોઈ નહીં આવે પ્લીઝ. તમે એમાં ક્લેપ ન કરતા. હું જે ડ્રો કરું, કારણ કે તમારું સુંદર કેટલું છે એ જરૂરી નથી, તમે સાચું કેટલું છે, કોન્સેપ્ચ્યુઅલી કેટલું ક્લિયર છે એ જરૂરી છે. એટલે પ્લીઝ. આ વાંદરો છે ને આમ જાય છે, આમ જોઈ ને વાંદરો દોડે છે. પાછું કઈ દિશામાં દોડે? તો તમારું ડોહું ટ્રેન આમ જાય જો. અને એને કીધું જ છે કે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે ટ્રેન ઉત્તર તરફ જાય છે તો વાંદરો મારો બેટો દક્ષિણમાં જાય. હે સાહેબ, એનો વેગ કેટલો? ટ્રેન પાછો એનો વેગ 18. સાહેબ 18 ને કિલોમીટર પર કલાક ને મીટર પર સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણો તો 18 ગયા. એટલે 5 મીટર પર સેકન્ડ આવી ગયું છે. એવા માણસો અહીંયા ન ચાલે કે જે વાંચતા ન હોય. તમને એને સીધો વાંદરાનો વેગ નથી આપ્યો. તમને એને વાંદરાનો વેગ ટ્રેન એની સાપેક્ષે આપ્યો છે. ધેટ મીન્સ આ 5 ઈ મંકીનો વેગ નથી. મંકીનો એની સાપેક્ષે વેગ છે. એમ છે બકા. ખબર પડી જાય. એ સાહેબ, એ તમે વીએમ એવું લખીને આપે બિચાર જો. ટ્રેન એ સાપેક્ષે 5 મીટર પર. હે સાહેબ, સીધું 5 આપ્યો તો હું જમીનની સાપેક્ષે લઈ શકે. એને મને જે 5 આપ્યો છે એ ટ્રેન એની સાપેક્ષે. અરે કોનો વેગ? મંકીનો. એ એમ પેલા કર્યો. કોની સાપેક્ષે? એની સાપેક્ષે.
તો ધેટ મીન્સ એટલે મીન્સ કે આ મને અહીંયા જ આપ્યું જ નહીં અત્યારે VMA આપ્યો છે. VMA મને કેટલો આપ્યો છે છોકરો? 5 મીટર પર સેકન્ડ. ચાલો તો આપણો કોન્સેપ્ટ બકામ કે તને VMA લખવું હોય એટલે કે મંકીનો ટ્રેન એની સાપેક્ષે વેગ લખવો હોય તો આપણે મંકીના વેગમાંથી એનો વેગ બાદ કરવો પડે. વાહ રે વાહ, મોજ પડી ગઈ. સાહેબ તમને પૂછ્યું શું એ તમે જોવો પહેલા, પછી મોજ પડી એમ કયો. પૂછ્યો છે મને વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે. એ સાહેબ જમીનની સાપેક્ષે ક્યાં? જમીન પર ઊભી રહેલી વ્યક્તિ. અરે બગા, જમીન પર ઊભી રહેલી વ્યક્તિ હોય કે જમીન બે એક જ હોય, જમીન સ્થિર છે, જમીન ઉપરનો વ્યક્તિ સ્થિર. મીન્સ કે મને પૂછવામાં આવ્યો છે વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે VMG. વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે. એ સાહેબ તમે કાલે અમને કીધું તું કે અહીંયા VM લખ્યું હોય કાંઈ નો એટલે તમારે જી સમજવાનું, અહીંયા VA કાંઈ નો એટલે તમારે જી સમજવાનું. તો સાહેબ અહીંથી VMG ને કરતા બનાવો, જવાબ આવી જાય. સાચી વાત છે. આજ લોજિક હતું કે તમને વાંદરાનો એની સાપેક્ષે આપ્યો હતો, તો વાંદરાનો એની સાપેક્ષે આપણે આપ્યો હોય તો VMA એટલે હું VM માઇનસ VA કરી શકું. અહીંયા કાંઈ ન હોય તો ઓટોમેટિકલી ગ્રાઉન્ડ હોય. સાહેબ અત્યાર સુધી કોઈ નહોતા લખતા, નહોતી જરૂરિયાત, જરૂર પડી એટલે જી લખ્યું મેં. વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે VMG પૂછ્યું છે. કર VMG ને કરતા બનાવ. બનમાં જો કેવા બખા બોલી જાય. VMG equal to EMA plus VAG. VMA કેટલો? મંકીનો એની સાપેક્ષ આ રહ્યું VMA. અચ્છા પ્લસમાં છે કે માઇનસમાં? પ્લસમાં એટલે +5 પ્લસ VAG. એ સાહેબ VAG જેવું કાંઈ છે નહીં, આ રહ્યો એ છે ને. કાંઈ ન હોય તો ગ્રાઉન્ડની સાપેક્ષે જ હોય. એનો ગ્રાઉન્ડની સાપેક્ષ. આ તમને જે આપ્યો છે આ 5 ઓલો 15 એની સાપેક્ષે છે. આ 5 છે ને આ 25, સોરી 5 અને 25 એ શેની સાપેક્ષે છે? ગ્રાઉન્ડની સાપેક્ષે જ છે મારી પાસે. અચ્છા એ સાહેબ એ 15 આ તરફ છે સાહેબ, આ તરફ 15, આ તરફ એટલે કઈ તરફ? માઇનસ વાળી તરફ. છોકરાઓ 10 ઓફ -50. ચાલો બલ થઈ ગયો. અંકીનો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં -10 માઇનસ મીટર પર સેકન્ડ. કામ પૂરું છું. -10 માઇનસ એટલે ઋણ તરફ, એટલે ક્યાં જતો દેખાશે? અવલોકનકારને એમ દેખાશે, ક્યાંના? આ જમીન પરના અવલોકનકારને એમ દેખાશે કે ખરેખર વાંદરો ઉત્તર તરફ જાય છે. કેમ સાહેબ ઉત્તર કેમ કીધું? અરે માઇનસ આવ્યો એટલે માઇનસ દિશા ઉત્તર તરફ. આમ કઈ યાદ રાખવાની જરૂર ન પડે, કોમન સેન્સ છે. ઋણ આવે તો ઋણ મેં ઉત્તર તરફ. અને કોમન સેન્સ થી બી વિચાર કરો કે ટ્રેન 1 સેકન્ડમાં 15 મીટર આમ ગઈ ઉત્તર તરફ. એના ઉપર વાંદરો 1 સેકન્ડમાં 5 મીટર આમ ગયો. હવે જમીન ઉપરથી જોવા જાવ તો ટ્રેન જાજી ગઈ ને વાંદરો ઓછો ગયો. તમને એમ જ લાગે ને કે વાંદરો ખરેખર ટ્રેનની હારવાર ઉત્તર તરફ થઈ છે. સાચી જ વાત છે યાર, કોમન સેન્સની. 8મા 9મા ઓલાને ઉભા રાખીને કીધું હોય કે જો ભાઈ ઓલો વાંદરો જો આમ ફાસ્ટ જાય છે, પણ ફાઇનલી વાંદરો ભલે ને દક્ષિણ તરફ જતો હોય, પણ તને ક્યાં દેખાય? તો કે ટ્રેન ઉપર છે ને ટ્રેન હારવાર જાય છે, ટ્રેન ઉત્તર જઈશ તો ફિઝિક્સ થી જવાબ આવ્યો. કોમન સેન્સ સમજી ગયા ને આપણે. લાસ્ટ દિલ્હી સમજ. દિલ્હી શું કે બી ટ્રેનમાંથી વાંદરાને જોતા તેની ઝડપ કેટલી લાગે? જો હવે પાછું આમાં તમારે બધું સમજવું પડે. હવે કલર બદલી નાખો, ભેગું ન થઈ જાય. ચાલો મને એને શું પૂછ્યું છે? બી ટ્રેનમાંથી કોને જોતા? વાંદરાને જોતા એની ઝડપ. એટલે મારે કોની ઝડપ નક્કી કરવાની છે? વાંદરાની. ક્યાંથી? કોની સાપેક્ષે? બી ટ્રેનની સાપેક્ષે. મારે મને ખબર પડી જવી જોઈએ કે ઠીક મારું કામ VMB છે, મંકીનો વેગ બી ટ્રેનની સાપેક્ષે કરવાનો. તો હવે મારે સીધું ફોર્મ્યુલા લખવી હોય તો શું લખાય? હવે મારે ફોર્મ્યુલા એમ લખાય VM માઇનસ BB. અહીંયા કાંઈ કીધું ન હોય તો ગ્રાઉન્ડની સાપેક્ષે હું લઈ શકું. લઈ
શું મારી પાસે મંકીનો ગ્રાઉન્ડની સાપેક્ષે છે? એ રહ્યો ઉપર છે મુઈક, આ રહ્યો છે તો ખરી મંકીનો ગ્રાઉન્ડની સાપેક્ષે માઇનસ. શું મારી પાસે બી નો ગ્રાઉન્ડની સાપેક્ષે છે? ક્યાંય નથી. એટલે આ બી લખ્યું વીબી કાંઈ ન હોય તો તું ગ્રાઉન્ડની સાપેક્ષે ન લઈ ગયા, કેટલીક સ્પષ્ટતા હોય. અને એ ક્યાં છે? પ્લસમાં 25 માઇનસ 25 પ્લસ કર્યું પણ પ્લસ માઇનસ માઇનસ જ થઈ ગયું. હે એ મંકીનો વેગ પૂછ્યો. બી માંથી વાંદરાને જોતા તેની ઝડપ કેટલી? બી માંથી વાંદરાને, એટલે વાંદરાનું નક્કી થઈશ બી ની સાપેક્ષે. જવાબ આવી ગયો બકા. -10 -25 -35 મીટર પર સેકન્ડ. અને બહુ ક્લિયર વાત છે ને, બી ટ્રેન આમ જાય છે અને બી ની બારીમાંથી તમે ઓલા વાંદરાને જોવો તો વાંદરો તમને ઉત્તર તરફ જતો જ દેખાવાનો ને, એટલે માઇનસ જ આવવાનો. હું ખોટો છે? એટલે ખબર પડી ભાઈ. હલો બધાને મેં હું જાણું આખું જેટલી ક્લેરિટી પોસિબલ હતી નાના નાના પોઈન્ટને ધ્યાનમાં રાખીને એ બધી મેં કરી. આના જેવા 2 ક્વેશ્ચન હવે આજે તરત ઘરે જઈને હોમવર્કમાં કરવા, આ બધી બાબતોને સાથે ધ્યાન રાખીને કરવા. એ તમારો ગોલ હોવો જોઈએ. જેમ કે જો ભાઈ પહેલા 40, અચ્છા મેન એની સાઇન કન્વેન્શન સરખી છે. મેં આને ઉત્તર કીધું, ઉત્તર અને સાઉથ, નોર્થ અને સાઉથ બરાબર જ છે. પહેલા 40 છોકરા, પછી -25 આવ્યું છોકરા, -10 અને -35 -10 છોકરાઓ, -10 -30. જે અમે અત્યાર સુધી કીધું સાપેક્ષ વેગ બનાવતી વખતે જેવી રીતના સમજાયું એવી રીતના આ સૌથી સરસ બેસ્ટ ક્વેશ્ચન સોલ્વ કર્યો. પછી હવે આ એના જેવો જ એક હોમવર્કમાં છોકરાઓ ખાસ કરજો. હા ભાઈ, આગલા દાખલામાં ઝડપ કીધી તો ઝડપ પ્લસમાં નો આવે, +35 નો આવે. હવે આપણે દિશા હારવાર કહીશ ને, તને ઝડપ પૂછ્યું હોય તારે આન્સર લખી નાખવાનો 35, એમાં નો પ્રોબ્લેમ. પણ તારે પછી દિશા કેવી હોય તો તારે ઉત્તર કે દક્ષિણ, એના માટે ઉત્તર લેવું પડે ને, એટલે માઇનસ. અને ઓપ્શન જે આપ્યા હોય ને એમાં ઝડપ એટલે વેગનું મૂલ્ય તો અહીંયા -35 આવે જ છે. તને ઓપ્શન જોવાના, 35 હોય તો આપણે 35 જ લખવાનું આવે, 35 મીટર પર સેકન્ડ અને ઉત્તર તરફ તો -35 નો મતલબ ઈ થયો ને. ઓકે, પછી આ એના દ્વારા તે વાંદરાને ટ્રેન બી માં બેઠેલી વ્યક્તિ દ્વારા અનુભવાતો વેગ સેમ વસ્તુ છે. આ ખાસ કરજો. પછી જો JEE 2020 નો આ ક્વેશ્ચન આ હોમવર્કમાં આપું છું, ખાસ જોજો. સમાંતર પાટાઓ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી ટ્રેન એ અને બી ની ઝડપ આપી 36 અને 72. એટલે આને 5 5/18 વડે ગુણો છોકરાઓ તો 18 દુ 36, એટલે 5 દુ ને 10 એટલે 10 મીટર પર સેકન્ડ થઈ. પછી 72 અને 5/18 વડે ગુણો, 18 ચોકુ 72 ને 5 ચોકુ 20 એટલે 20 મીટર પર સેકન્ડ. એક માણસ ટ્રેન એમાં ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં એનું ઈ છે. જોવો છોકરાઓ આ ખાસ કરજો. હોમવર્કમાં હું અત્યારે કરાવી દઈશ, એની મજા કરતા તમે કરીને કરેક્ટ આન્સર સુધી પહોંચશો, તમારો કોન્ફિડન્સ વધશે. ખાસ બધા હોમવર્કમાં કરે. ચાલો ફ્યુ થિયરી એક્ઝામ્પલમાં ચોથો ક્વેશ્ચન શું કહે છે? જો V1 જેટલી જટેલી નહીં હો, V1 જેટલી. હું છે ઋત્વિક સર હમણાં લગ્નમાં જઈને આવ્યા છે ને એટલે એને બધું અલગ અલગ જ દેખાય, જેટલી ને જટેલી કેસ ને. મારે કઈ શું કે માણસ લગ્ન પછી આ કોઈ અલગ જ હોય ને, એમ એનું બધું બિહેવિયર બદલાઈ જતું હોય, એના જેવું થયું. જટેલી નહીં, જેટલી ઝડપથી ગતિ કરતી શતાબ્દી એક્સપ્રેસ નો ડ્રાઈવર તે જ ટ્રેક પર તે જ દિશામાં V2 ઝડપથી જતી એક માલગાડીને પોતાનાથી x જેટલી અંતરે જોતા એ બ્રેક મારે છે. વાવ, ક્યાં વાત છે. એટલે બે છે છોકરા, એક શતાબ્દી એક્સપ્રેસ નો ડ્રાઈવર, બીજું માલગાડી. શતાબ્દી એક્સપ્રેસ ની ઝડપ કેટલી છે? V1, અને V1 વધારે છે. જો આપ્યું છે તો અહીંયા છોકરા આવી રીતની એમ એક શતાબ્દી એક્સપ્રેસ ડ્રો કરી નાખો. શતાબ્દી એક્સપ્રેસ છે મારા વાલા, શતાબ્દી ચુક 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 કરતી જાય છે.
અને એ જ દિશામાં આગળ એક માલગાડી છે. વાવ, શું છે? માલગાડી. વાવ, માલથી ભરેલી ગાડી. ગાડી એ V2 થી જાય છે. તે જ દિશામાં જો ને, એ જ દિશામાં કહી દઉં છું, એ જ દિશા. એક માલગાડીને પોતાનાથી x અંતરે જોતા એ જોવે છે કે આગળ માલગાડી પોતાનાથી x અંતરે દૂર છે. અને જોતા બ્રેક મારે છે. કોણ બ્રેક મારે? શતાબ્દી એક્સપ્રેસ નો ડ્રાઈવર. તો બ્રેક વડે કેટલો પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરવો જોઈએ કે જેથી અકસ્માત નિવારી શકાય. નહીતર શું થાય? બ્રેક ન મળે તો શતાબ્દી એક્સપ્રેસ નો ડ્રાઈવર આ માલગાડીમાં સીધી વાહો વાહ ગરાવી દે અને અકસ્માત થઈ જાય. આપણે અકસ્માત થવા દેવો નથી. તો ક્યાં કરના હોગા? उसको બ્રેક લગાના હોગા. હવે આમાં એવું થોડું છે કે એકલો જ ગતિ કરે. આ તમારું ડુ V1 થી જાય છે, V2 થી જાય છે. તો અહીંયા સાપેક્ષ વેગ, બે વચ્ચેનું અંતર વધતું હોય ઘટતું હોય, સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ. તમે શું જોતો હશે છોકરાઓ? તો કે ભાઈ પ્રતિ પ્રવેગ જોતો. સમયની ક્યાંય વાત આવી નહીં. ઓલું સાપેક્ષ પ્રવેગે અચળ રાખીએ તો ઓલી ફોર્મ્યુલા નહોતી, v² - v0² બરાબર 2AD. આ શરૂઆતમાં જ તમને ભણાવ્યું. બધું સાપેક્ષ લેવાનું. અહીંયા હું V12 કહી દઉં, અહીંયા V0 હું 12 કહી દઉં, I12 કહી દઉં, I12 બધું 12. સાહેબ 1 કોણ? આ 1 અને આ 2. પછી શતાબ્દીનો સ લખું ને માલગાડીનો માં લખું તો સમા સમા સમાવું ન સારું લાગે એટલે 12 કીધું. ચલો, આ V કયો વેગ? આ V. જો સમજો બધા, અહીંયા પાછા નહીં તો બધા ડખા થાય. બાલાસીનો બે બેનો તમને ત્રીજી વાર જોયો, હવે વાત કરતા જોયો એટલે આવી બન્યું. આ V એટલે કયો વેગ? અંતિમ વેગ. છેલ્લે તો શું કરી દેવાનો છે? કોણ બ્રેક મારવાનો છે? શતાબ્દી એક્સપ્રેસ. અને બ્રેક મારીને ઊભી નથી રાખી દેવાની. તો જો સમજો આ વસ્તુ, માની લ્યો આ 20 કિલોમીટર પર કલાકથી જાય છે માલગાડી અને 50 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય. કેમ? કારણ કે કીધું છે V2 કરતા V1 મોટું. તો આ 50 થી જાય છે, આ 20 જાય છે. તો આને બ્રેક મારીને આને 20 કરી નાખવાની કે જેથી કરીને બે વચ્ચેનું અંતર હવે વધે નહીં ઘટે નહીં. તો અહીંયા V અંતિમ વેગ છે, પણ V નથી, V12 છે. એટલે પહેલી ટ્રેનની સાપેક્ષે બીજીનો અંતિમ વેગ. તો અંતમાં બેયના વેગ સમાન કરી દેવાના છે એટલે 0 થઈ જાય. 0 કેમ થઈ જાય? કેમ લખાય? V12 મારે આમ ન લખાય, V1 - V2. કારણ કે આપણો કોન્સેપ્ટ છે કે સાપેક્ષ વેગ લખતા હોય તો પહેલામાંથી બીજાને બાદ કરવા. જેટલો V2 નો છે એટલો જ V1 થઈ જાય. આ બે સમાન થઈ જાય. બ્રેક મારીને કામ ઈ કરવાનું છે કે જેટલા વ્યક્તિ જતું એટલા જ વ્યક્તિ જાય, કારણ કે બે એક જ પાટા ઉપર છે. નવો બીજી લાઈન મળે એટલે બીજા પાટા પરથી પછી એનો ઓવરટેક કરી નાખો. અંતિમ સાપેક્ષ વેગ 0. અંતિમ વેગ 0 નહીં, અંતિમ સાપેક્ષ વેગ 0. બે સમાન વેગથી ગતિ કરવા. સમાન દિશા છે એટલે વેગની બાદબાકી કરો તો બેમાં V એટલે V માઇનસ. પ્રારંભમાં આનો V1 હતો, આનો V2, બે સમાન દિશામાં એટલે બાદબાકી જ થાય. સાહેબ સામે તમે V1 - V2 0 લખ્યું, અહીંયા તમે V1 - V2 લખ્યું. એટલે આ અંતિમ છે દોસ્ત. V2 અત્યારે છે, અંતિમમાં V1 ડેશ થઈ જાય, V2 આમનામ રહે અને બે સમાન થઈ જાય. અંતિમ વેગ મેં એમ 0 ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પ્રવેગ. બરાબર છે, A1 - A2 સાપેક્ષ સ્થાનાંતર. કોને? બીજીને સ્થિર રાખી લો. બીજીને સ્થિર રાખી લો તો પહેલી કેટલું અંતર કાપશે? ધારો કે x જેટલું અંતર કાપી નાખે, x કહું, d કહું, જે કેવું. અને બીજો ક્યાં યાર પ્રવેગમાં ફેર? તો માલગાડી તો અચળ વેગથી જ જાય તો એનો પ્રવેગ તો 0 જ છે. અને પ્રવેગ નહીં છોકરાઓ, પ્રતિ પ્રવેગ છે એટલે આગળ માઇનસ. પૂરો થઈ ગયો. થઈ ગયો માઇનસ ઓફ V1 - V2 હોલ સ્ક્વેર બરાબર -2. A1 કયો? 1 કહેવાની જરૂર નથી, એ જ કહીશ કારણ કે બીજું તો છે જ નહીં. AX એથી એને સબ્જેક્ટ કરો, V1 - V2 હોલ સ્ક્વેર અપોન 2x. કામ જે યુઝ કરો બધું સાપેક્ષ લઈને યુઝ. આઈ સાપેક્ષ, આઈ સાપેક્ષ. પહેલાની સાપેક્ષે બીજા x જેટલું સ્થાન કાપ્યું હશે. ખબર પડી ભાઈ મેં ક્વેશ્ચન હું કર્યો?
અંતિમ વેગ 0 થયો કે અંતિમ સાપેક્ષ વેગ 0 થયો સમજવાની વાત. આ કોઈ રીતે શતાબ્દી એક્સપ્રેસ ઊભી નથી રહી. જે ઝડપે માલગાડી જતી હતી ઝડપે શતાબ્દી એક્સપ્રેસ ગઈ એના અંતિમ વેગ હરખા થયા. એટલે અંતિમ સાપેક્ષ વેગ 0. ચાલો હવે નેક્સ્ટ આગળ વધીએ. આજે છે ક્વેશ્ચન છે આ એમાં રકમ મૂકીને છોકરાઓ તમને હોમવર્કમાં આપે. अच्छा આ क्वेश्चन શું કે છે જો ये क्वेश्चन क्या बोल रहा है બે પદાર્થો વચ્ચેના સાપેક્ષ વેગનું મૂલ્ય શું તે પદાર્થોના વેગના મૂલ્ય કરતા વધુ હોઈ શકે? હા હોઈ શકે. VAB બરાબર VA માઇનસ VB. સાહેબ ક્યાંથી હોય? બે વિરુદ્ધ દિશામાં જતા હોય શું થાય? માની લો એક એ બોલ છે એ 10 મીટર પર સેકન્ડ થી જમણી બાજુ જાય છે. આ બી બોલ છે એ 20 મીટર પર સેકન્ડ થી ડાબી બાજુ જાય. તમને ખબર જ છે તો અહીંયા VA પ્લસ 10 લખાય માઇનસ VB ઋણ એક્સમાં છે તો માઇનસ 20 તો 30 લ્યો. જો તો આ 30 10 અને 20 કરતા મોટું ન આવ્યું? એમ જ પૂછે કે બે પદાર્થોના સાપેક્ષ વેગનું મૂલ્ય. હવે અહીંયા માઇનસ આવે તોય મારે લેવાનું પ્લસ 30 મૂલ્ય તે બે પદાર્થોના વેગના મૂલ્ય કરતા વધુ હોઈ શકે? હા હોઈ શકે. 10 અને 20 કરતા મોટું જ છે. એ છે બોલું તો માઇનસ 20 છે. અરે યાર માઇનસ દિશા દેખાડે મૂલ્ય જરૂર માઇનસ 20 હોય તો 10 અને 20 કરતા 30 મોટું છે. કામ પૂરું. એ તમને અહીંયા એક્ઝામ્પલ અલગ એક્ઝામ્પલ. યસ હવે છોકરાઓ બધી જ લાઈનમાં સારી સારી ટેક્સ એક્સરસાઇઝ શરૂ થાય છે. જેમ કે હું તમને પહેલા દેખાડું. આ ક્વેશ્ચન જેઈના પીવાયક્યુમાં આવ્યો હમણાં. પછી આ ક્વેશ્ચન બી તમારી સામે આવશે. જે આ ક્વેશ્ચન કીધું આ નીટ નહીં આઈ નહીં. યસ બે શહેર વાળો નીટ 2025 નો પીવાયક્યુ. નીટ 2025 જોરદાર ક્વેશ્ચન ટોપ પેપર ની અંદર 2025 નીટમાં તેમ બેઠો ક્વેશ્ચન મૂકી દીધો. તમે સોલ્વ કરાવીને પછી જે ટૂંકમાં 1 મિનિટમાં તો ડેફિનેટલી સોલ્વ ન થાય. તમે એને ઘણી બધી વાર પ્રેક્ટિસ કરી હોય તો થાય બાકી ન થાય. બધા જ ટેક્સ્ટ એક્સરસાઇઝ મસ્ત મસ્ત છે લોજિક વાળી છે સમજવી પડે એવી છે તો ધ્યાન આપો તો મેળ પડે. ચાલો પહેલા આપણે 18મી ટેક્સ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી પોલીસની વાન છે તેની જ દિશામાં 192 કિલોમીટર પર કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. એટલે પોલીસની કાર જાય છે કરતી કરતી અને આગળ એક ચોરની કાર છે. ચોરને એને કારને ઓલું ટાયરમાં પંચર મારવું પાડવું છે ફાયર શૂટ કર્યું તો એને બુલેટને શૂટ કરી ફાયર કર્યું તો શું થયું? ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી ગુજરાતી હાઈફાઈ જ હોય નીકળતી ગોળીની ઝડપ એટલે એને મઝલ સ્પીડ કહેવાય છે ને. બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ એટલે વી મઝલ કહેવાય મઝલ સ્પીડ. ઇંગ્લિશમાં જે લોકો આગળ ભણશે ને એના માટે હું કહું છું મઝલ સ્પીડ કહેવાય એ આટલી હોય તો ગોળી ચારેની કારને ચાર નહીં ચોરની કારને ચારે હું લખ્યું ચોરની કારને કઈ ઝડપે અથડાશે? નોંધ ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. હવે એક મસ્ત ક્વેશ્ચન છે આપણે આની પહેલા સિચ્યુએશનને એનાલાઇઝ કરીએ પછી 2 મિનિટમાં ક્વેશ્ચન પતી જશે. કઈ નહીં બહુ. આ રસ્તો છે રસ્તા ઉપર આવી રીતના છોકરાઓ આમ પોલીસની ડબ્બો જાય છે આપણે સમજી લો આમ પોલીસનો ડબ્બો છે પોલીસ બરાબર છે. આટલું હું થોડીક ઇંગ્લિશમાં લખું પોલીસની કાર જાય છે વીપી આપ્યું છે હા 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી પોલીસ વાન એટલે વીપી નું મૂલ્ય મને આપ્યું છે 30 કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા
5/18 વડે ગુણી નાખીએ તો આ થશે છોકરાઓ 5×6 = 30 અને 3×6 = 18 25/3 મીટર પર સેકન્ડ. તે જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની. હવે આ ચોરની કાર છે. હવે ચોર પાસે અત્યારે શું છે, બધી હારી જ કાર લઈને આવ્યો એટલે આવી કાર. આ ચોરને ઇંગ્લિશમાં થીફ કહેવાય. થીપ્સ કાર. ચોર એટલે થીફ. તો એને હું વીટી કીધું. તો વીટી મને આપ્યું છે, આપ્યું છે ને ભાઈ, 192 કિલોમીટર પર અવર. એને મીટર પર સેકન્ડમાં ફેરવવા હું 5/18 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો જો તો કંઈ થાય, ભેગું થાય. અત્યારે મારે આમ નામ રાખવું પડશે. 192 5/18 મીટર પર સેકન્ડ. હવે જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપે આપી છે, પણ એ ક્યાંથી નીકળી? બંદૂકની ગોળી, પણ એ બંદૂક ક્યાં છે? તો કે પોલીસે જ છોડ્યું હોય ને, બીજું કોને છોડ્યું? આવી રીતની બુલેટ છે. બુલેટ ડ્રો કરી છોકરા. આવી રીતની આમ બુલેટ હતી. ગોળી એને ઇંગ્લિશમાં બુલેટ કહેવાય. બુલેટની ઝડપ મને આપી છે કેટલી? તો કે ભાઈ 150 મીટર પર સેકન્ડ. તો મારે હવે એમ કીધું છે કે નીકળતી ગોળીની ઝડપ એટલી હોય તો ગોળી ચોરની કારને અથડાશે એવું પૂછ્યું છે. મારે ટૂંકમાં ચોરની કારને એ ગોળી અથડાય કે નહીં નક્કી કરવાનું છે. હવે સમજાયું? તો છોકરાઓ જોવાય કે અમે તમને કીધું ને મઝલ સ્પીડ આપી છે, 150 મીટર પર સેકન્ડ આપી. એ ખરેખર મને બુલેટની ઝડપ આપી છે. કોની સાપેક્ષ છે? તો કે સાહેબ તમે પોલીસની વાનમાંથી છોડી, મીન્સ કે બુલેટ પોલીસ વાનમાંથી નીકળી તો ડેફિનેટલી એ પોલીસ વાનની વેલોસિટી લઈને જ નીકળી હોય ને બકા. સમજાય એવી વાત છે? પોલીસ વાનની માંથી નીકળી તો એ ડેફિનેટલી આ બુલેટ ક્યાંથી નીકળી? પોલીસની કારમાંથી નીકળી. તો એની અંદર પોલીસની ઝડપ હોવી જોઈએ. ધેટ મીન્સ કે આ મને આપી છે વેલોસિટી ઓફ બુલેટ નહીં, વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ પોલીસ વાન. ધેટ મીન્સ વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ પોલીસ. ધેટ મીન્સ મારે લખવાનું આવે વેલોસિટી ઓફ બુલેટ માઇનસ વેલોસિટી ઓફ પોલીસ વાન. તો હવે મારે શું કરવાનું છે? અહીંયા કાંઈ ન કીધું હોય તો કાંઈ ન કીધું હોય તો આ કોની રિસ્પેક્ટમાં હોય? ગ્રાઉન્ડ. આ કોની રિસ્પેક્ટમાં હોય? ગ્રાઉન્ડ. અને તને એ જ પૂછ્યું છે જો તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે, એટલે મારે એ જ જોતીશ પણ ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. હું VBG ગોતું તો VBG એટલે મારે ન લખાય, અહીંથી કરતા બનાવો VBG ને. VBP ધેટ મીન્સ બુલેટની સ્પીડ અથવા બુલેટની ઝડપ પોલીસની સાપેક્ષે વત્તા પોલીસની ગ્રાઉન્ડની સાપેક્ષે. અને પોલીસની ગ્રાઉન્ડની સાપેક્ષે તમને ઓલરેડી આપેલી છે. તો હવે સાહેબ શું કરવાનું હે? હવે તમે સિમ્પલ છે. હાલો તો ભાઈ આ બુલેટની આપણે અહીંયા VBG કીધું. VBP કેટલું છે? તો કે બુલેટની આ રહ્યું 150 પ્લસ જો તો છોકરાઓ પોલીસની. એ સાહેબ VPG નથી આપ્યું. અરે કાંઈ ન હોય તો પોલીસની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જોઈને યાર. દર વખતે તો કેટલું આપણે એવું ક્લેરિફાય કરશું. 25/3 તો આ 450 વત્તા 25 475/3 બુલેટની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં આવી ગઈ. હવે સાહેબ હવે શું કરશું? આ જવાબ છે. તમને પૂછ્યું છું અને એ પૂછ્યું છે કે આ ગોળી જે બુલેટ છોડી, બુલેટ કઈ ઝડપે થીફને અથડાશે. ધેટ મીન્સ કે મારે લખવાનું છોકરાઓ વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ થીફ. ચલો તો ભાઈ વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ થીફ એટલે મારે લખાય VB માઇનસ. ચાલો VB. એ સાહેબ કાંઈ ન કીધું હોય તો બકા ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં હું કેમ ચિંતા કરે છું? 470/3 આ છે માઇનસ VTG. TG એટલે T એટલે થીફ, ચોરની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. તો એ કેટલું છે ભાઈ? તો કે 192 × 5/18. હવે હું સાહેબ આનું કેલ્ક્યુલેશન કરું. હા તમારે આમનામ કરવાનું થાય. હું કેલ્સીનો યુઝ કરું છું
કે જેથી કરીને આપણે ફટાફટ એની અંદર આગળ વધી શકીએ. 475 ડિવાઈડ બાય 3 એટલે આ તમને મળે છે 158.33 માઇનસ છોકરાઓ માઇનસ કરું છું માઇનસ 192 into 5 ડિવાઈડ બાય 18 ડિવાઈડ બાય 18 એટલે મળે છે 53.33. તો સાહેબ ભાઈની બાદ બાકી કરીએ તો 105 મીટર પર સેકન્ડ. આ કઈ મળી હે? બુલેટની થીફની સાપેક્ષે ઝડપ. બુલેટ થીફ સાથે આટલી ઝડપથી અથડાશે. યસ 105 મીટર પર સેકન્ડ. સાહેબ આમાં તમે શું કર્યું એક વખત ફરીથી અમને કહો. આખી સિચ્યુએશન તમારી સામે ફરીથી સમજાવું છું કે એક પોલીસ કાર છોકરાઓ એની ઝડપ મને ગ્રાઉન્ડ કાંઈ કીધું નહોતું એટલે ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં 25/3 મીટર પર સેકન્ડ. થીફની 192 into 5/18 મીટર પર સેકન્ડ. બે જતી હતી. મને એને એમ પૂછ્યું હતું બુલેટ ચોરની કારને કઈ ઝડપે અથડાશે. ધેટ મીન્સ કે બુલેટ છોડી છે તો બુલેટ ગતિ કરે છે આગળ થીફની કારે ગતિ કરે. એટલે મારે જોતી છે બુલેટની થીફની સાપેક્ષે એટલે કે ચોરની કારની સાપેક્ષે ઝડપ. એ પૂછે ગોળી ચોરની કારને કઈ ઝડપે હશે. ગોળીની ઝડપ ચોરની સાપેક્ષે. ચોર નહીં ચોરની કાર એટલે બુલેટ અને થીફ. વીબીટી જોતું હતું. વીબીટી જોઈ છે એટલે મેં કર્યું વીબી માઇનસ વીટી. વીબી માઇનસ વીટી કરું પણ કઈ કીધું ન હોય તો હું ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં લઈ શકું. એટલે મારે બે વસ્તુની જરૂર પડી. એક થીફ ચોરની કારની ગ્રાઉન્ડની સાપેક્ષે ઝડપ અને બુલેટની ગ્રાઉન્ડની સાપેક્ષે. હવે ચોરની કારની ગ્રાઉન્ડની સાપેક્ષે ઝડપ મારી પાસે ઓલરેડી હતી. બુલેટની મને જે આપી હતી એ બુલેટ ક્યાંથી નીકળે છે? પોલીસ કારમાંથી નીકળે. તો એની અંદર પોલીસની કારની ઝડપ હોય જ તે તો મને ખરેખર 150 સીધું ન લખી શકું. એ 150 ની અંદર ઓલરેડી કારની ઝડપ એટલા માટે મને ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં લેવું પડે. વીબીપી ઇઝ ઇક્વલ ટુ મેં લખ્યું વીબી માઇનસ વીપી. તો અહીંયા વીબીપી એટલે બુલેટની પોલીસ કારની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ બુલેટની ગ્રાઉન્ડ અને પોલીસ કારની ગ્રાઉન્ડ. વીબીજી આ માઇનસ આ સાઈડ આવે તો પ્લસ. આ મેં લખ્યું કે બુલેટની પોલીસની સાપેક્ષે. જ્યારે તમને હું લખીને આપ્યું હોય ત્યારે તમારે એ બુલેટની સીધી ગ્રાઉન્ડની સાપેક્ષે નહીં લઈ લેવાની, પોલીસ કારની સાપેક્ષે. એ મારી પાસે આવ્યું એને મેં ખરેખર એક આ સ્ટેપ હતું. આની માટે આ મારી પાસે ડેટા ઓલરેડી હતો, ખાલી વીબીજી મારે ફાઇન્ડ કરવાનું હતું. બોલો કોઈને ક્યાંય પ્રોબ્લેમ? એકવાર કહો હજી વેજામાં ઉતર્યું પાકું? જીનિયસ જુનાગઢ જય ગિરનારી મોડાસા ઓકે ગુડ. પછી તરસાલી વડોદરા, અમદાવાદ, હવે नेक्स्ट क्वेश्चन. आप भी सरस है, ये भी सुपर से ऊपर है सोल्यूशन. एक द्विमार्गी रस्ता पर 2 लेन रोड છે એટલે 2 લેન રોડ એટલે એક જઈ અગે ને એક આવી અગે. 4 લેન એટલે બે જઈ અગે ને બે આવી અગે. 6 લેન એટલે 3 જઈ અગે ને 3 આવી અગે. 2 લેન રોડ છે. એના ઉપર કાર એ 36 કિલોમીટર પર કલાકની ઝડપે એટલે મીટર પર સેકન્ડમાં ફેરવો છોકરાઓ પહેલા ગુણ્યા 5/18 કરશો તો 18 2 36 એટલે આ 10 મીટર પર સેકન્ડ આવશે. ની ઝડપે ગતિ કરે છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર કલાક એટલે 5/18 કરો તો 18 તેથી 54 એટલે 15 મીટર પર સેકન્ડ જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે એબી તથા એસી વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. સમાન અંતર 1 કિલોમીટર. આ ક્ષણે બી નો ડ્રાઈવર કાર સી કાર એ ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનો વિચાર. કાર બી નો ડ્રાઈવર કાર સી કાર એ નો ઓવરટેક કરે પહેલા ઓવરટેક કરવાનો વિચારે. તો
અકસ્માત નિવારણ માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? કાંઈ સમજાય નહીં જ્યાં સુધી ફિગર નો ડ્રો કરો, થોડું વિઝ્યુલાઇઝ ન કરો ત્યાં સુધી. જો હું તમને આખો ક્વેશ્ચન છે, તમે તે સમજાવો એટલે તમને સમજાઈ જાય, ખબર પડી જાય. પછી અમારે નવું આવે તો કેમ કરવાનું? એની માટે તમને હું એ તો કહું છું કે હાઉ ટુ થિંક. ક્વેશ્ચન વાંચો, આ બધું જોઈએ. હવે મને અહીંયા કેવું, હું કેમ વિચારું છું તો જુઓ તમે. આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર, ઓકે, બી નો ડ્રાઈવર કાર સી, કાર એ ને ઓવરટેક કરી પહેલા, એટલે કાર બી ને કાર એ નો ઓવરટેક કરી નાખવો છે કાર સી કરે એ પહેલા. નિયમ કે જ છે બી અને સી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એ બે કેવી દિશામાં જાય છે? વિરુદ્ધ દિશા. ઓકે, આવી રીતનો 2 લેન રોડ છે સાહેબ. આ તો એક લેન જ જો, અરે ભાઈ આખો રોડ હોય, એક જઈ હગે ને આવી હગે. હવે એ તમને વિઝ્યુઅલાઇઝ થવું પડે. ઓકે, આમાં એક કાર આમ જતી હશે, એક સામે આવતી હશે, કારણ કે એ હું અહીંયા બોર્ડ ઉપર ન દોરી શકું, એ લિમિટેશન્સ આવી ગઈ. હવે આવી રીતની આ એક કાર એ છે, હો ભાઈ, મસ્ત ટ્રાવેલ કરે છે આમ કાર એ. આ કાર એ હે સાહેબ કેટલી ઝડપથી જાય? એ રહી જો કાર એ 10 મીટર પર સેકન્ડ થી આમ ગતિ. વી એ. બીજી બે બી અને સી એ કઈ દિશામાં જાય છે? સમાન ઝડપથી. કેટલી? તો કે 5 તેરી 15, 54 ગુણ્યા 5 ના છેદમાં 18 કરી નાખ્યું 15. દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે બી અને સી બે એ તરફ આવે છે, એક પાછળથી આવે છે ને એક સામેથી આવે છે. હે સાહેબ ઈ કેમ ખબર? હવે તમે ગમે ને રાખો, એને કીધું જ છે બે વિરુદ્ધ દિશામાં જાય છે. કાર બી અહીંયા ક્યાંક, કાર બી ક્યાં તરફ ગતિ કરે છે? કેટલું? 15 મીટર પર સેકન્ડ. પછી એક કાર સી, હે સાહેબ બે વિરુદ્ધ દિશામાં કીધું છે. હા કીધું તું જો ને યાર. અને બે એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને એની ઝડપ એ છોકરાઓ કેટલી છે? 15 મીટર પર સેકન્ડ. કોઈ એક ક્ષણે એ બી અને એસી વચ્ચેનું અંતર સમાન છે. મીન્સ કે એ થી પાછળ બી, એની પાછળ બી 1 કિલોમીટર એટલે કે 1000 મીટરે છે, તો એની આગળ સી બી 1000 મીટરે જ છે, એ સમાન અંતર. અને ત્યારે શું વિચારે છે આ ક્ષણે, જ્યારે આ 1000 મીટર પાછળ છે ને સી 1000 મીટર આગળ છે, આ આમ જઈ રહી છે, આ આમ જઈ રહી. હવે એમ વિચારે છે, તમે સમજો શું થાય. એક આરામ જાય છે, બરાબર સમજો. એક આરામ જાય છે, આમ જાય છે, જાય છે, જાય છે. અહીંયા 1000 મીટર પાછળ બી છે, આમ 1000 આગળ સી છે. હવે આપણને આ બધાને સમજાય જ કે આપણને એવી ઈચ્છા છે કે ઓલી સામેથી નજીક આવી જાય ને એ પહેલા હું ઓવરટેક કરીને વ્યુ જાઉં. ક્વેશ્ચન આ કે છે. હવે છતાં આની અંદર ઘણી બધી ડેપ્થ છે. એમ પૂછે છે કે અકસ્માત નિવારણ માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો? હાલવારી મહત્તમ પૂછે. કોન્સેપ્ટ તો આમ જ બદલાય ને. મીન્સ કે તમે સમજો આ બી કાર પાછળ છે, એક સી કાર સામે છે. ખરેખર કાંઈ ઉતાવળ કરવાની જરૂર જ નથી. બી ઓલી સી સામેથી 1000 મીટર અંતર કાપી અહીંથી આમ વહી જાય, પછી શાંતિ બી કાર એનો ઓવરટેક કરી શકવાનું. પણ ના, એવું નથી. પ્રશ્ન એવો નથી કીધો. હવે પ્રશ્નમાં એ ચોખ્ખું કીધું છે કાર બી નો ડ્રાઈવર ઉતાવળો છે. ઉતાવળો એવો છે કે કાર સી ઈ કાર એ નો ઓવરટેક કરે ને પહેલા એને કરી નાખું. આમ એ કાર જાય છે, બી પાછળ છે, સી સામે છે. સી એની બાજુમાં આવી જાય ને એ પહેલા આમ પીપ કરીને આગળ નીકળી જાય. બાકી તો કાર એ ગમે એટલા વેગથી જાય, 0 પ્રવેગ કરે, વેગમાં ફેર જ ન કરે, અચળ વેગથી જયા કરે. સામે ઓલો આવી જાય, સી કાર એની બાજુમાંથી પસાર થઈ જાય, પછી રાતે ન લે. એવું નથી કરવું. પહેલા કહી જવું છે એની માટેનો લઘુત્તમ પ્રવેગ કે મિનિમમ એટલા પ્રવેગે તો એને ગાડી હલાવવી જ પડશે, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. એનાથી વધારે ગમે એટલો હોઈ શકે, મિનિમમ એટલો હોવો પડે. થોડુંક તો સમજાણું. તો પહેલા એ જોવું પડે કે સી ને એ સુધી પહોંચતા કેટલો સમય લાગે. સી ને એ સુધી માની લો સી ને એને સુધી પહોંચતા 1000 મીટર અંતર કાપતા 10 સેકન્ડ લઈ ગયું. તો એ 10 સેકન્ડ પહેલા, 10 સેકન્ડ થી ઓછી ક્ષણની અંદર બી એનો ઓવરટેક કરી નાખવો પડે. કારણ કે 10 સેકન્ડ પછી તો આની બાજુમાં આવી જવાનું છે. એ જ સમય ઓલો પાછળ વાળો ઓવરટેક કરવા ગયો તો ગઈ જાય. તો પહેલા હું એમ લખું સી ને એ સુધી પહોંચવા લાગતો સમય. સી ને એ સુધી પહોંચવા લાગતો સમય. પણ છોકરાઓ અહીંયા કઈ સી એકલો થોડો ગતિ કરે છે, વારવાર એ ગતિ કરે છે.
તો અહીંયા સાપેક્ષ વેગની વાત આવી. સમજતું? બે વચ્ચેનું અંતર ઘટે છે, અંતર ઘટતું વધતું હોય સાપેક્ષ વેગ યુઝ કરી શકો. પહેલું છે. તો છોકરાઓ સી ને એ સુધી પહોંચવા માટે લાગતો સમય જોઈ છે મારે ટી, તો અંતર ને વેગ લઈ લો. તો હું એક કામ કરું, વેગ વી સી એ લખું અને અંતરે ડી સી એ લખું. ચાલો અહીંયા મેં બે લઈ ગયું, જે લેવું એ સાપેક્ષ સ્થાનાંતર એ તે. અચ્છા, કોનું સ્થાનાંતર લઈએ છે? સી નું. કોની સાપેક્ષે? એ. જેની સાપેક્ષે લેતા હોય એને હું ધારી લેવાનું? સ્થિર ધારી લ્યો. તો આ સ્થિર હશે તો એની રિસ્પેક્ટમાં સી કેટલું અંતર કાપશે? તો કે 1000. અને વીસી એ કેમ ગોતાય? અરે બે વિરુદ્ધ દિશામાં છે, સીધો વેગનો સરવાળો કર. 25 ચોખ્ખું 40 સેકન્ડ. તમે વખત કરો તો તમને ખબર પડે તમે કેટલી બધી વસ્તુ અમને સમજાવો છો. આમ ડેપ્થમાં આમ કરો ને તમે અહીંયા ગણો લ્યો છે -25 આવે. જોવો તમે. હા તો લે ભાઈ, તારા સેટિસ્ફેક્શન બસ વીસી. સાહેબ વીસી આમ જો ઋણમાં છે સાહેબ, જો -15 એવું ને સાહેબ. જુઓ તમે વી જો ધનમાં છે સાહેબ, +10 -15 -10 -25. લ્યો સાહેબ લ્યો લ્યો. તમે બહુ ડેપ્થ આપવાની વાતો કરતા હતા. લ્યો માઇનસ આવ્યું. કા તું સમજ, આ ડી સ્થાનાંતર છે. મેં એવું કીધું કોનું નક્કી કરે છે? સી નું સ્થાન. કોની સાપેક્ષ છે? એની સાપેક્ષ. એને હું લીધું? સ્થિર. એ સ્થિર છે તો સી ઋણમાં જ હાલે છે ને, ઈ માઇનસ આવે. અમુક વસ્તુ સમજવા માટે હોય, પછી આપણને સમજાઈ જવી જોઈએ કે આ ઓકે આમ જ કે છે. ખોટા પછી દર વખતે કાંઈ હવે લાંબા લચકા ન કરવાનો. લઈ દીધું વિરુદ્ધ દિશામાં તો સરવાળો પૂરું. એ માઇનસ આવી ગયા. મીન્સ કે છોકરાઓ અહીંયા એક વાત પાકી છે બાપુ, કે સી ને એ સુધી પહોંચવા માટે 40 સેકન્ડ લાગવાનું છે. ઈ ટૂંકમાં 40મી સેકન્ડ એની બાજુમાં છે ને, તો આને પહેલા ગતિ કરીને એનાથી આગળ પડશે. એટલે ડેફિનેટલી આને પ્રવેગ પકડવો પડશે. હવે હું લખી નાખું છું, ઈ ને એ સુધી સી પહોંચે તે પહેલા પહોંચાડવા માટે બી ને એ સુધી સી પહોંચે તે પહેલા પહોંચાડવા માટે પ્રવેગ આપવો પડશે. તો છોકરાઓ અહીંયા અચળ પ્રવેગ એટલે અચળ પ્રવેગી ગતિનું સમય છે, મારે સ્થાન કેટલું કાપે બધું જ છે. તો મારે ઓલું સમીકરણ યુઝ કરાય, ડી બરાબર v0t. v0 ની જગ્યાએ યુ લખું, ut પ્લસ હાફ એ ટી સ્ક્વેર. સાહેબ સાપેક્ષ રીતે કોને તારે લેવો છે? બી નો એ ની સાપેક્ષે. બરાબર છે? બી હે સાહેબ, હું એ બી લઉં તો કઈ નો ફેર પડે યાર. એ તો તને સમજાવું છું કે થોડું આનું આ વસ્તુ આમ નામ પૂછાવાની છે યાર. હુકમ તું ગોખે છો વસ્તુને, સમજ ને શાંતિ. તો ડી બી એ યુ બી એ હાફ બી એ. હાલો સાહેબ, યુ બી એ બે ના પ્રારંભિક વેગ છે. કઈ ક્ષણના હશે? કે જ્યારે ઓલા આમ પ્રવેગ પકડ્યો ને ત્યારના પ્રારંભિક વેગ. બે સમાન દિશામાં છે, સીધું બોલાય. બી બી યુ બી છે છોકરાઓ, તો યુ બી માઇનસ યુ જ થવાનું ને. યુ બી એ એટલે શું લખાય મારા વાલા? માઇનસ યુ. હાલો, આ 15 આ 10 બે સમાન દિશામાં છે, બાદ બાકી કરો 5. છોકરાઓ યુ બી આવશે 5 પ્લસ હાફ 10. ઓકે, પ્લસ હાફ એ બી એ. એ બી એ એટલે શું લખાય? એ બી એ એટલે શું લખાય? એ બી માઇનસ એ. ઓકે ઓકે, એ બી માઇનસ. છોકરાઓ બી એ પ્રવેગ પકડવાનો છે, એ પ્રવેગ નથી પકડવાનો. જો કાર બી નો લઘુત્તમ પ્રવેગ એ તો મારે જોતો છે એટલે એ કહી દઉં. એ નો 0 છે, એ તો ચલ વ્યક્તિ જ જાય તો ખાલી એ આવી ગયું. અચ્છા, કેટલા સમયમાં? સમય તમારી પાસે છે તો ટી ની જગ્યાએ મૂકતો જ જાવ. 40. ખરેખર 40 સેકન્ડ કરતા ઓછો, તો અહીંયા મિનિમમ કીધો છે એટલે મેં બરાબર રાખ્યો. મને લઘુત્તમ પૂછ્યો એ 40 નો. અને ડી બી એ એટલાનો મતલબ શું થાય? બી નું સ્થાનાંતર કોની સાપેક્ષે? એ. એને સ્થિર ધારી લો. હાલો છોકરાઓ, એને ઘડીક વાર સ્થિર, એને સ્થિર લઈ લો તો એની સાપેક્ષમાં બી કેટલું અંતર કાપશે? 1000 છે નહીં, ધારવાનું છે. 5 ચોક 40 નો 1600, 1600 ભાગ્યા 800
તો 1000 ઓછા 200 800 800 ભાગ્યા 800 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ મિનિમમ આટલો હોવો જોઈએ. તો 40મી સેકન્ડે ખરેખર આની કરતા વધારે જ હોવો જોઈએ, કારણ કે આ 40 સેકન્ડમાં અહીંયા પહોંચશે ત્યાં 40 સેકન્ડમાં સામે ઓલી સી કાર આવી જાય, બે ગરી જાય. અને મને લઘુત્તમ પૂછ્યો છે એટલા માટે મેં કીધું, બાકી આની કરતા વધારે જ હોવો પડે એક્સિડન્ટ નિવારવું હોય. છોકરાઓ 1 મીટર પર લા ખબર પડી ભાઈ મેં હું સમજાયું કેમ કર્યું એ બધું પાક્કું 100%. અમુકને જો મગજની નસું મને એ ન સમજાય, આવી થર્ડ આમ બધે આવે કેવી તમારે ડિટેલમાં જઈને સમજવું પડે. આની જગ્યાએ 100 લખો ને ક્યાં હું લખું ને 1000 લખું. જોઈએ છીએ હાલો બીજું હું નેક્સ્ટ. નેક્સ્ટમાં છે ને આપણે પછી ઓલા રાજકોટ ગુરુકુળ વાળા જમવાનો સમય થઈ ગયો ને ઈ એક રહેશે, બાકી તો કઈ વાંધો ન આવે. એક આ 5મો કરાવી દો ટેક્સ એક્સરસાઇઝ. નાની એવી છે, ઓલી થોડીક લેન્ધી છે, નાની એવી છે, હાવ જીનકી એવી, બહુ અઘરી નથી. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. આવું જેટ પ્લેન છે, યુ નો વીપી એ તમને આપ્યું છે 500 કિલોમીટર પર અવારની ઝડપે ઉડી રહ્યું છે જેટ પ્લેન. અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનનો વાયુ, પાછળથી ઓલું નીકળે ને ધોળા આમ આને છે ને દહન ઉત્પાદનના વાયુને ઇંગ્લિશમાં કમ્બશન પ્રોડક્ટ કહેવાય, એટલે એને વીસી કહું છું. ઇંગ્લિશમાં કહેવાય કમ્બશન પ્રોડક્ટ, કમ્બશન એટલે વીસી. ઓલું પી પ્લેન ઇંગ્લિશમાં લખું ના દહનનો દ ગુજરાતીમાં લખું કેવું ખરાબ લાગે, એટલે 1500 કિલોમીટર પર અવર. ઈ જો છોકરાઓ પ્લેન આગળ જાય છે જેટ પ્લેનની સાપેક્ષે, એટલે ખરેખર મને આ કમ્બશન પ્રોડક્ટની વેલોસિટી નથી આપી, કમ્બશન પ્રોડક્ટની પ્લેનની સાપેક્ષે વેલોસિટી વાંચવું પડે. જેટ પ્લેનની સાપેક્ષે ઇટ મીન્સ દહન ઉત્પાદનનો વેગ પ્લેનની સાપેક્ષે, સાપેક્ષે હોય પાછળ આવે, પ્લેનની સાપેક્ષે છે તો પી પાછળ કર્યું મેં. એક છે ને ઋત્વિક સર, યસ સર. આપણે સુરેન્દ્રનગર છે ને હા સર. એમાં પહેલી બેચ ઓલો ભાઈ બેઠો હોય શાંતિથી, બે ભાઈઓ. ઓકે સર. ઈ બીજો જે ઓલો બ્લેક જે જેકેટ છે ને જેને ચેઇન ઓપન છે, શર્ટ દેખાય છે, એની પાછળ છે ને એની પાછળ વાળો એ ઘીરે ઘીરે આવજા આવજા કરે છે બહાર. હમણાં હતો એ પાછો એ એક બે વખત તો કેવો આમ નીચો વળીને ગયો આમ, એને એમ કે આ સાહેબને કાંઈ ખબર જ નહીં પડે. ઘીરે ઘીરે છે ને એનું કંઈક કરો તમે, આખું રેકોર્ડિંગ કાઢો આપણે એને છેક સુધી અડી જાવ, એના પપ્પા સુધી આ મેસેજ પહોંચાડો. વાંધો નહીં સર. ઓકે. તો આમાં તમને જે આપ્યું જ ને એ જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનનો વાયુ બહાર કાઢી. તો જમીન પર ઉભેલા જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી? એટલે જમીન પર કોઈ અવલોકનકાર ઉભો છે એને આ કમ્બશન પ્રોડક્ટની ઝડપ પૂછી છે, એટલે VCG પૂછ્યું છે. કમ્બશન પ્રોડક્ટની ઝડપ એની વેલોસિટી દહન ઉત્પાદનના વાયુનો વેગ જમીનની સાપેક્ષે, જમીન પર ઉભેલો અવલોકનકાર એટલે જમીનની સાપેક્ષે છે. તો યાર હું આમાં કાંઈ અઘરું છે જ નહીં. તમને કમ્બશન પ્રોડક્ટ દહન ઉત્પાદનના વાયુની વેગ પ્લેનની સાપેક્ષે આપ્યું તો VCP બરાબર મારે VC માઇનસ VP ન લખી નખાય. અને અહીંયા VC અને P હોય કાંઈ કીધું ન હોય, અહીં જી તમને VCG પૂછ્યું, કિંમત મૂકો દાખલો પૂરો. VCG ચાલો તો હું લખાય મારે VCP પ્લસ VPG. ચાલો
કમ્બશન પ્રોડક્ટની પ્લેનની સાપેક્ષે આવ્યું 1500. હે 1500 નો કહેવાય, -1500. કેમ -1500 કહેવાય? પહેલા કેટલા દીથી કહું કે આ બાજુ પ્લસ હોય, આ બાજુ માઇનસ હોય. 1500 નો આવે ખરેખર, -1500 આવે. પ્લસ પ્લેન નો ગ્રાઉન્ડ ની સાવ આવે એવું કઈ લખીને જ નથી આપ્યું. આ પી નથી આપ્યો બકા, કઈ કીધું ન હોય તો ગ્રાઉન્ડ ની સાપેક્ષે જવાની વાત છે. તો +500. અહીંયા -1500 વત્તા 500 -1000 km/h. ધેટ મીન્સ દહન ઉત્પાદનના વાયુનો ગ્રાઉન્ડ પરથી જોવા જાવ તો એમ પાછળ જતો દે, પાછળ. સિમ્પલ વાત છે -1000 કિલોમીટર. હતો ને, જોરદાર હતો ને. પૂછાઈ ગયો, પીવાઈ ગયું છે. આવશે બધા ક્વેશ્ચન એટલા માટે હું ડિસ્કસ કરું છું, કઈ છે જ નહીં. જો ખાલી એક એક સ્ટેપમાં પતે. હવે હોમવર્ક માંથી ખાલી એક છે ને, 2 મિનિટ સાંભળજો, જવાની ઉતાવળ ન કરતા. હું જે કહું એ બધું આ તો આપણે કરી નાખીએ. ટેક્સ એક્સરસાઇઝ 25, આમ એના પર રાઉન્ડ કરી નાખજો. ટેક્સ એક્સરસાઇઝ નંબર 25. પછી ટેક્સ એક્સરસાઇઝ નંબર 7, પછી 9. આ 24 એક હોમવર્કમાં ટ્રાય કરજો. ઓલી સ્થિર લિફ્ટ ઉપરથી ખુલ્લી હોય, આવો મેં કરાવ્યો તો હમણાં તે લિફ્ટ હોય ત્યારે કેમ થાય કીધું, એના જેવો જ છે. 24 હોમવર્કમાં આપું છું, બાકી આપણે ડિસ્કસ કરશું. 26 પછી XT નો 21, XT નો 21. પછી ટોપિક 15 નો 14, ટોપિક 15 નો 14, ટોપિક 15 નો 15, ટોપિક 15 16. આ એક તમે કરી શકો એમ જો હોમવર્કમાં. હવે આના માટે છે ને આપણું અહીંયા ચેપ્ટર પતી ગયું છે છોકરો. આ બધી ટેક્સ એક્સરસાઇઝ જે રિલેટિવ મોશન પરની છે. હવે કાલથી તમને શક્ય હોય તો કાલ સાંજે સુધીમાં તમને મળી જશે વિડીયો. જે ઇન્ક્લાઇન પ્લેન પરનું મેં પ્રોજેક્ટાઇલ મોશન કીધું છે એ તમને, જે લોકો હોસ્ટેલમાં રહે છે અને રવિવારે જોવાનો ટાઈમ રહે. સાપેક્ષ વેગ રિલેટિવ મોશનમાં બી હજી અહીંયા ઘણું બધું બાકી છે. જો ઘણું બધું બાકી છે એનો મતલબ કે જે લોકોને નીટ આપવી છે, જે ઠીક છે ઓકે સમજી રહ્યા છે, એના માટે બધું પતી ગયું. બાકી છે કોની માટે? જે લોકો એડવાન્સ પ્રિપેર કરે છે અને મેઇન્સ પ્રિપેર, એની માટે મિનિમમ 2 લેક્ચર રિલેટિવ મોશનના મિનિમમ, 1 લેક્ચર આખો ઓબ્લિક આપણે સોરી ઇન્ક્લાઇન પ્લેન પરથી પ્રોજેક્ટ. 3 હું તમને રેકોર્ડ કરીને મોકલીશ. બાકી મંગળવારથી હવે તમે ચેપ્ટર નંબર 4 તરફ આગળ વધી શકો છો. રિલેટિવ મોશનનો જે લેક્ચર હશે ને એની સાથે જ આ બાકી રહેલા ક્વેશ્ચન હું લઈ લઈશ. બધાને આમાં યુટ્યુબની લિંક મળે છે ને બધા છોકરાઓ બધાને? ઓકે. દરેક સ્ટુડન્ટ સુધી મારા લેક્ચરની યુટ્યુબની લિંક પહોંચવી જોઈએ. એની અંદર બધું તમને સોલ્વ કરીને હું આપી જ દઈશ. રાઈટ? અહીંથી એ જે છે ને છોકરાઓ, હજી સાંભળો, હજી રિવરમેન પ્રોબ્લેમ આવે, એક રિવર બોટ પ્રોબ્લેમ આવે, પછી વિન્ડ પ્રોબ્લેમ આવે. આવા ઘણા બધા ક્વેશ્ચન આવે છે જે રિલેટિવ મોશન. મારી વાત સાંભળી લો, જે લોકોને થોડું સિરિયસલી ભણવું છે, નીટમાં સારા માર્ક લાવવા છે, એડવાન્સ મેઇન્સમાં સારા માર્ક લાવવા છે, એ જે છે ને 2D નું રિલેટિવ મોશન મેઇન્સમાં તો છે જ નહીં, સોરી નીટમાં છે નહીં, સોરી નીટમાં 2D ની અંદર દ્વિપરિમાણમાં સાપેક્ષ ગતિ નથી. એને એટલા માટે આપણે કઈ કરાવશું નહીં. પણ તોય જે લોકો ટોપ કરે છે, જે લોકોની મેઇન્સની એવરેજ 500+ રહેતી હોય એવરેજ, એ લોકો દરેક સ્ટુડન્ટ જોશે. દરેક જગ્યાએ સૂચના આપીને પછી તમારા સુધી મોકલે. આપણા મોડ્યુલની અંદર 2D ની અંદર જે રિલેટિવ મોશન છે, રિવરબોટ પ્રોબ્લેમ છે, આપ્યું નથી. રાઈટ? એ હું તમને અહીંથી કરાવડાવીશ. અહીંયા તમારે જે સ્ટુડન્ટ એક લિમિટથી ઉપર ચાલતા હોય એને જ અમે અહીંથી સજેસ્ટ કરીએ છીએ, એ જ લોકો કરે છે. ઓકે. બાકી અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે. જેને જે જરૂર હશે એ મુજબના વિડીયો તમારી સુધી પહોંચી જશે. ઓકે, થેન્ક યુ.